જો રાજભાઈ એ કોલેજ સમયની વાત હતી, હવે અત્યારે તો તમને ખબર છે ને? બધી ખબર છે મને, બધી જ ખબર છે મને, બધી જ ખબર છે. હા, કોલેજમાં જેટલું જેટલું મારું અપમાન થયું ને એ મને બધી ખબર છે. છોડો મને, છોડો મને. હા, છોડી દીધા. હું શું કહું, આ કોલેજમાં મારું કેટલી વાર અપમાન કર્યું તે એ બધું મને યાદ છે. હું કંઈ ભૂલ્યો નથી. આખા કોલેજમાં બધાની વચ્ચે તે મને આ ગાલ ઉપર થપ્પડ મારી હતી. ક્યાં એ થપ્પડ હજી મને ભૂલાય નથી. પોતાની જાતને ઇન્દ્રની પરી સમજે છે. એટલો બધો એટીટ્યુડ આખી કોલેજમાં બહુ પાવર કરતી હતી. કોલેજમાં બધાની વચ્ચે મને થપ્પડ મારી હતી. એ મને ભૂલાય નથી ગયું, યાદ છે બરાબર. અને હવે છે ને એનો બદલો હું બરાબર રીતે લઈશ. જો રાજભાઈ, તમને અત્યારે ખબર જ છે ને હું તમારા ભાઈની વાઈફ છું, તો પછી તમે શું કામ જૂની વાત યાદ કરો છો? જૂની વાત શું કામ યાદ કરો છો? અત્યારે છે ને બકરી ડબ્બામાં પુરાણી છે. અને આ ઉપરવાળાએ મને બરાબર મોકો આપ્યો છે બદલો લેવાનો. કારણ કે જેટલું જેટલું તે મારું અપમાન કર્યું છે ને બધા એનો હું બદલો લઈશ. યાદ રાખજે. હા, સંજોગ એવા બન્યા કે તારા લગ્ન મારા ભાઈ સાથે થયા અને મને બરાબરનો બદલો લેવાનો મોકો મળશે. હવે ક્યાં જઈશ તું? કોલેજમાં તો બહુ એટીટ્યુડ બતાવતી હતી ને, હવે એટીટ્યુડ નીકળી જશે. હા, જો રાજભાઈ, હું એના માટે માફી માંગુ છું તમારી પાસે, પણ એટીટ્યુડની મહારાણી માફી માંગે? એટીટ્યુડની મહારાણી માફી માંગે? નહીં, માફી નહીં. જે તે મને ન પાડી હતી ને, તને મેં પ્રપોઝ કર્યું ત્યારે તે મને શું કીધું હતું કે તારા જેવા તો છોડો મને. મારી આગળ પાછળ ફરે. હવે યાદ રાખજે, હવે તું મારી નજરની આજુબાજુમાં જ ફરીશ. જેટલા ઘાવ અહીંયા લાગ્યા છે ને એને બધાનો બદલો ને શાંતિથી જીવવા પણ નહીં દઉં તને. યાદ રાખજે, શાંતિથી જીવવા પણ નહીં દઉં. મારી રાતા પાણીએ રોવાનો વારો આવશે. રાતા પાણીએ. જો રાજભાઈ, હવે તમને ખબર જ છે ને કે હવે આપણે એક ફેમિલીના મેમ્બર થઈ ગયા છે, તો તમે થોડુંક સમજો અને એ વાત ભૂલી જાઓ તો વધારે સારું છે. હા, હું તો ભૂલી ગયો, બધું ભૂલી ગયો. મને ખાલી એક જ વસ્તુ યાદ છે કે કોલેજમાં ભણતી નિધિ, શું એનું રૂપ હતું એ જ મને યાદ છે. મને બીજું કંઈ યાદ નથી. પણ કહેવાય ને કે ભગવાને આ સામે ચાલીને ગોળનું ગાડું મારી પાસે મોકલી દીધું. એટલે મારા જૂના અરમાનો હવે જાગી જશે. સમજાઈ ગઈ? છોડ મને. આ તારી હરકત છે ને એ હવે પપ્પાને કહીશું. ઓહો, આ તો જૂની નીતિ આવી ગઈ. હા, તો આવી જ જાય આ તારી હરકત ના લીધે પાછી. હા, મારી હરકત તો હવે. અને દૂર બેસ મારાથી. ઓહો, દૂર બેસવાનું કીધું? કેટલા દિવસ દૂર રહી મારાથી? કેટલા દિવસ દૂર રહે? જો અત્યારે તો છોડ મને, છોડ. બીજી વાર છે ને ક્યારે ટ્રાય નહીં કરતો અડવાની. ઓહો, અને નીકળ અહીંયાથી. કઈ નહીં, અત્યારે તો જાવ છું રીતિ રાણી, પણ ગળનું ગાડું. એ રાણી વાળી, જા અહીંયાથી. ગુસ્સે થઈ ગયા મેડમ તો. મળીએ પછી ધીમે ધીમે. બાય. બોલો ને. આ પાણી લાવો, મૂકો છો ક્યાં? મારે પણ પીવું છે. આ લ્યો, પી લ્યો. આનું ઢાંકણું ક્યાં હશે? કયુંનું ગોતું છું? એ તૂટી ગયું, નાખી દીધું મેં. હું તો ગોતીને થાકી ગઈ, ગોટે ચડી ગઈ. માર્કેટમાં મળે 5-5 રૂપિયાના ઢાંકણા વેચતા હોય, જો દેખાય ને તો લેતા આવજો. હું તમને કહેવાની હતી કે લેતા આવજો. હા, ભાભી બહુ નવરાઈ મળે બજારમાં જવાનું. વખત હું ચાલ્યો ને તે મેં લારીમાં જોયું હતું, એટલે તમને કહું છું. હા, તો લેતા આવજો. પાછું શું દેખાશે તો લાવો. હવે પી લીધું હોય હા, પી લીધું, મૂકી દો. બોલો, હું નાસ્તા પાણી કરવા તો ભૂખ લઈ ગઈ નથી કરવું તો. ભાભી, આ હું હમણાં નિધિ પાસે હતો ને તો એને ચહેરો જોતા મને એવું લાગ્યું થોડી નર્વસ છે અને
આમ ડરી ગયેલી ગભરાયેલી હોય ને એવું લાગ્યું મને. બસ નાટક રહેવા દો હો. આ નીતિન તમે જ ખીજાણા આવીશું. એટલે હું નથી ખીજાયો, એની પાસે ગયો ને તો મારી સાથે બરાબર વાતય નથી કરી. આ તમે ક્યાંથી કરે? કીધું હશે કંઈક. અરે મેં કંઈ નથી કીધું, તમે તો કંઈ નથી કીધું ને. તમને લાગે હા નીતિનું હું કાંઈ કહું? મેં તો કાંઈ નથી કીધું એને. એ તો અમુક ને અહીંયા છે ને કામ કરતી હતી ને તો મેં ના પાડી કે હમણાં છે ને નવા નવા લગ્ન થયા છે ને તો હમણાં કામ રહેવા દેતું ને મારા દેરને કે ફરવા લઈ જાય ને જો ન જાતી હોય ને ફરવા કે ક્યાંય તો મેં તો રૂમમાં છે ને આરામથી બેસીને ટીવી જો, મોબાઈલ જો, રીલ્સ બનાવી. તો પછી આટલી બધી ડરેલી કેમ હતી એ? ડરે તો તમે પૂછ્યું નહીં એને કંઈ? મને જવાબ જ નથી આપ્યો કાંઈ. મેં પૂછવાની ઘણી કોશિશ કરી, હલબલાવી નાખી આખી. તો પણ તમને પૂછતા જ નહીં આવડતું હોય. તમે હલબલાવીને આમ ખીજાઈને પૂછો તો ઓલી બિચારી બોલતી હોય એ ન બોલે. અરે ના એવું નથી ભાભી, તમે સમજવાનો પ્રયત્ન કરો. એમ તો હું એને ઓળખતો તો હોવ જ ને કે ક્યારે ખુશ હોય, શા માટે ઉદાસ હોય. આ મને એવો ચહેરા પર એના હાવભાવ એવા લાગ્યા ને એટલે મેં પૂછવાનો પ્રયત્ન કર્યો પણ મને કંઈ જવાબ નથી આપ્યો. હે એવું તો નથી ને મમ્મીની તબિયત પાણી કંઈ ખરાબ નથી ને? એવું કંઈ છે હા. નહીં ને? અરે ભાઈ વાત થઈ મારી કાલે જ થઈ મારા સાસુ સારે. એની તબિયત કેમ છે? તાવ બાવ છે કંઈ? કોઈ વસ્તુ કોઈ પ્રોબ્લેમ કારણ નથી કે જો આમાં નવા લગ્ન થયા હોય ને તો આ બોલી ના શકે કાંઈ. એટલે આપણે આ છે ને સામે ચાલીને એને 10 વાર ને પણ 20 વાર પૂછવું પડે. ના ભાભી, કારણ કે એને છે ને આપણા ઘરના રીત રિવાજની ખબર ન હોય. હજી છોકરી નવી આવી હોય ને લગ્ન કરીને તો મનમાં ડર લાગતો હોય કે હું વાત કેમ કહીશ, કઈ રીતે કહીશ. જો એના રિલેશનમાં કોઈ બીમાર હોય યા તો બીજી કંઈ પ્રોબ્લેમ હોય ને તો મને જરૂરથી જણાવે. પણ આ વાત કંઈક બીજી જ છે. તો હું શું કહું, તમારી સાથે સારું બને છે તો તમે પૂછીને મને કહો ને એને શું પ્રોબ્લેમ છે. હમણાં તો હસતી ખેલતી ગઈ મારી પાસેથી ને. પણ તો હમણાં હસતી હતી તો અત્યારે શા માટે ઉદાસ બેઠી? અને એ પછી ડરેલી, ખાલી ઉદાસ નથી. એને કોકે ડરાવી હોય ને એવી રીતના બેઠી છે. આમ કરવા માંડી છે. હું બાજુમાં ગયો ને તો પણ તમે એનો મોબાઈલ ચેક કર્યો? મોબાઈલમાં કંઈ નથી એવું, મારા સિવાય કોઈના નંબર નથી, એની માના નંબર છે. ધાપ ધમકી કે કોઈ આપતું ના, નથી એવું ને? હોય તો મને કહી જ દે. અરે જ્યારે કોલેજ કરતી કોલેજની પણ એને મને બધી વાતો કરેલી છે. અમુક અમુક એના ફ્રેન્ડ સર્કલની આ ને તે ને બધી. તો એવી કોઈ વાત જ નથી. પણ તમે વિચાર કરો, હું એનો હસબન્ડ છું, એની બાજુમાં ગયો ને તો મને પણ આમ ઝટકો મારીને દૂર ખસી ગઈ મારાથી. દૂર જાઓ મારાથી, છોડી દો મને, એવી રીતના કરતી હતી. પણ એમ કર્યું હોત તો આ તમારા સાસુને તમે ફોન કરીને પૂછ્યું હોત તો હે કંઈ પ્રોબ્લેમ તો નથી ને? એમ કંઈ હોય તો ભલે આપણે કોઈ એવો ઇસ્યુ નથી, આપણે દવાખાને બતાવી દઈએ. હવે એને કંઈ પ્રોબ્લેમ નથી પણ એને જરૂરથી કોઈએ ડરાવી છે. એટલે હું તમને એ જ કહેવા માંગુ છું ભાભી કે તમને છે ને એ સાચો જવાબ આપશે. એનું કારણ છે કે તમારી સાથે એને સારું બને છે, તાલમેલ સારો છે તમારો એમની સાથે, એટલે કહું છું. કંઈ વાંધો નહીં, હું છે ને મારી રીતે પૂછી લઈશ એને. તમે છે ને ટેન્શન ના લ્યો ખોટું. ટેન્શન તો આવે જ ને. હજી તો ખાલી 10-12 દિવસ થયા છે મારા મેરેજને. અને આ 10-12 દિવસની અંદર જો આવી રીતની ઉદાસ અને ટેન્શનમાં રહેશે ને તો હું કેવી રીતે ચાલશે? આમાં છોકરીઓ એનું બધું છોડીને આવી હોય છે. હા, અહીંયા એના બધાય આપણે નવા કહેવાય એના માટે. હા, કદાચ એ કંઈ બોલી ના શકતી હોય, કંઈ ના શકતી હોય, હું એને પૂછી લઈશ બસ. હા, તમને કહે છે એટલે જ કહું છું. અને વાત છે ને મેરેજની કે 10-12 દિવસ થયા એની નથી. અરે એવું એને મનમાં છે જ નહીં કે હું મેરેજ કરીને બીજા ઘરે આવી. અરે ભણેલ ગળેલ છોકરી છે, એજ્યુકેટેડ છે, એટલે એનામાં રડવાનું ને ઉદાસ રહેવાનું એવું કંઈ આવતું જ નથી. મોજ શોખથી રહી છે લગ્ન પહેલાં પણ મારી સાથે. અને આ 10 દિવસમાં ક્યારે પણ એવું નથી લાગ્યું. લગ્ન પછીનો સમય અને લગ્ન પછીનો સમય છે ને બેમાં બહુ તફાવત છે મહેન્દ્રભાઈ. હા, તમે છે ને આ બધું છોડી દો, બધું મારી ઉપર નાખી દો બસ. જો મને ટેન્શન આવે છે ભાભી, તમે મને એને પૂછીને કહો શું પ્રોબ્લેમ છે. અરે હા ભગવાન, હું પૂછી લઈશ બસ. હવે તમારાથી સીધી હાલ છે, મારાથી નહીં હાલે. જાઓ બસ. પૂછો. થાકી ગયા? ખબર તો પડે શું છે. થાકી ગયા અત્યારથી 12 દિવસમાં થાકી ગયા. લોકો નથી એ ઉદાસ છે ને એટલે મને ગમતું બંધ થઈ ગયું. આ તમને હસાવા માટે બોલું છું. 12 વગાડ્યા મોઢા ઉપર. હૈશો બસ. જાઉં હું એને બનાવી દઈશ. હું પૂછી લઈ બધું. લે હા, નિધિનો ફોન શું કામ હશે? હા, જય શ્રી કૃષ્ણ. બોલ જય બટા, શ્રી કૃષ્ણ, કેવું મમ્મી. છે? જરાય સારું નથી મમ્મી. કેમ આવું કેમ બોલે છે? એ તમે છે ને મને તેડી જાઓ અહીંયાથી. પણ કેમ? શું બસ થયું? એ બધી પછી વાત. હવે તમે મને પ્લીઝ તેડી જાઓ અહીંયાથી. પણ જો બેટા થોડીક શાંતિ રાખ. મારી યાદ આવે છે તને? હે આમ જો. ના મમ્મી એવું કાંઈ નથી, પણ તમે મને તેડી જાઓ બસ. પણ બટા જો શાંતિ રાખ ને. હજી નવે નવું હોય ને
એટલે બધાની યાદ આવે ને એટલે તને ન હોરવે. આમ જો થોડાક દી થાય ને પછી હું તને તેડી જઈશ એવું હોય ને, પણ હમણાં તું શાંતિથી રહે ન્યા. જો મમ્મી મને છે ને અહીંયા જરાય ફાવતું નથી અને નથી ગમતું મને, એટલે તમે છે ને હું કહું એટલું કરો, ખાલી મને તેડી જાઓ પ્લીઝ. જો બટા, તને ન ગમતું હોય ને એવું લાગે ને તો જમાઈ હારે બાર આટો મારી આય. આ દેરાણી જેઠાણી બેનની જેમ રહેવાય, તમારે બહાર જવાય બેને, અને વાતું સીતું કરે તો આખો દી ક્યાં વયો જાય ખબરે ન પડે. જો મમ્મી અમે દેરાણ જેઠાણી તો બંને બેનની જેમ જ રહીએ છીએ, પણ હું તમને કહું છું ને એટલું જ કરો પ્લીઝ. પણ આ હું એટલી બધી ઉતાવળ છે હે? તું શાંતિ રાખ ને. એટલી બધી ઉતાવળ છે કે બસ અત્યારે ને અત્યારે મને તેડી જાવ? શાંતિ રાખ, હું આવીશ થોડાક ટાઈમ પછી. જો એવું હોય ને તને ગમતું ન હોય ને તો તું તારા 8 દી અહીંયા રોકાજે. બસ હું તાર જેઠાણીને તેડવા આવું ને એટલે વાત કરે. પણ જો મમ્મી હું તમને અત્યારે ફોન પર કંઈ વાત કરી શકું એમ નથી, એટલે તમે જ્યારે આવો ને મળવા ત્યારે જ હું બધી વાત કરીશ. એટલે જો બટા, હા કઈ કોઈને હારે બોલવાનું થયું છે હે? હે કઈ ઝઘડો થયો છે કોઈની હારે? તો કેમ આટલી બધી ઉતાવળ કરશો? જો એવું હોય ને તો હું તને કાલ તેડવા આવું છું. બસ જો મમ્મી તમે છે ને બહુ વધારાની લપ છે ને ફોનમાં ન કરો પ્લીઝ. તમે હું કહું છું ને એટલું કરો, એવું લાગે ને તો કાલે જ તમે આવો. હા હારું હારું, હું કાલે આવું છું. બસ પણ જો તું અત્યારે છે ને શાંતિ રાખજે હો. હા સારું. હા હા હા, જય શ્રી કૃષ્ણ. આ જીવનના એક પછી એક પ્રસંગો છે ને એ આવે ને જાય, પણ ઘણા પ્રસંગો છે ને માણસને ઘડીને જાય. ઘણા પ્રસંગોમાં માણસ નબળોય પડી જાય. આ તો જીવન છે ભાઈ. તને શું થયું ભાઈ? હે આમ કા ઢીલો પડી ગયો? શું કહું બાપુજી તમને? બોલ બોલ. મારા સાસુ આવવાના છે હમણાં. તો એ ક્યાં મોટો પ્રોબ્લેમ છે? એ લગ્ન થયા હોય એટલે સાસુ તો હોય જ ને, અને એ કદાચ આવે ખરા, એમાં શું થઈ ગયું? અરે પપ્પા, એની દીકરીને એટલે કે નિધિને મળવા આવતા હોય ને તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ નિધિને તેડવા માટે આવે છે. એ તો થોડા દિવસ લઈ જાય ને પિયર. હવે એમાં ક્યાં વાંધો છે કાંઈ? હવે નિધિએ એને કોલ કર્યો હતો એટલે મને સમાચાર આપ્યા નિધિએ કે મારા મમ્મી મને તેડી જવાના છે. પણ અચાનક કંઈક આપણને સમાચાર તો આપવા જોઈએ ને કે શા માટે તેડવા આવે છે, શું પ્રોબ્લેમ છે. હા તે પણ તારે નિધિને પૂછી લેવાય ને, કંઈક વાર તહેવાર છે, ત્યાં કંઈ પ્રસંગ છે, કોઈ બીજું કંઈ કારણ છે, એ તો ચોખવટ કરી જ લેવાની હોય ને તારે. એ મારી પાસે કેમ ચિંતા લઈને એ બધું આવવાનું તારે? અરે પપ્પા, એ જ તો પ્રોબ્લેમ છે. નિધિને મેં પૂછ્યું કે શા માટે તને તેડવા આવે? એ તો માંડ 10-12 દિવસ થયા છે મેરેજ કર્યા એને, અને અત્યારે આમ અર્જન્ટમાં તેડવા શા માટે આવે છે? તો મને કોઈ જવાબ જ નથી આપતી. એ જો હું તને એટલે જ કહેતો હતો, ફરી આવ 15 દિવસ મહિનો બરાબર છે. આ પછી છે ને આ બધું વ્યવહારિક કામો ચાલુ થઈ જાય ને પછી જિંદગીમાં છે ને કાંઈ મજા નથી ભાઈ. અને મુદ્દાની વાત એ છે કે એ છે ને ડરેલી છે, ગભરાયેલી. હું બાજુમાં જાઉં છું ને તો પણ આમ મારાથી દૂર રહો એવું કરવા લાગી છે. શા માટે આવું કરે છે મને કાંઈ સમજ નથી પડતી. અને હમણાં 2 થી 3 દિવસથી જ એવું કરે છે, પહેલાં કંઈ એવું નહોતું. તેને કોઈ કંઈ ખેંચ બેચ આવતી હોય ને કંઈ એને જૂનો રોગ હોય કંઈ છુપાયું હોય એવું નથી ને? એ મને કંઈ ખબર નથી પપ્પા. આમાં હું તો ગભરાયેલો એટલા માટે છું કે તમને મારે વાત તો કરવી પડે ને, કારણ કે આપણા ઘરનો મામલો છે. જો આ તો સંબંધો ઘણી વખત આપણે બધું જાણી જોઈને તો ન કરતા હોય, પણ ક્યારેક ક્યારેક કોઈક પરિવાર છે ને છુપાવતા હોય છે. સારો કુટુંબ ને પરિવાર મળતો હોય, સારો છોકરો મળતો હોય તો સામેવાળા છે ને અમુક ખામીઓ હોય ને એ છુપાવે કે આને કંઈ માનસિક તકલીફ છે એવું નથી ને કાંઈ? જોવામાં તો મને એવું કંઈ લાગ્યું નહીં, અને એવું કંઈ હોય તો એ તો આપણને ખબર પડી જાય ને. આ 7-8 દિવસ તો પરફેક્ટ મારી સાથે સમય વિતાવ્યો, અને આ 2 દિવસ પહેલાં જ્યારે હું સવારે અચાનક એની પાસે ગયો, એ કપડાં સંકેલતી હતી અને મેં જઈને ખાલી કીધું કેમ છો, શું કરે છે, દૂર રહો મારાથી, મારી બાજુમાં ન આવતા. આવું કરવા લાગી અચાનક, તેને કે જાણે કોઈએ ડરાવી હોય, ધમકાવી હોય એવી રીતે વર્તન કર્યું મારી અરે સાથે. એની અંદર કંઈ આમ કોઈ જૂનું મેલી વિદ્યા કોઈ કરી હોય ને મગજ એનું એવી રીતે ભ્રમમાં રહેતું હોય એવું કંઈ નથી ને પાછું? અરે પપ્પા, કેવી વાત કરો છો તમે? મેલી વિદ્યા આ સમયમાં એવું કઈ હોતા હોય? હવે અરે કેવી ભાઈ, ગાંડા જેવી વાત કરો છો. નબળા મગજ હોય અને છે ને નાનપણમાં એવી ઘટનાઓ ઘટી હોય ને તો આપણને તો એમ જ લાગે કે આને ભૂત વળગ્યું છે, એવી શંકા જાય આપણને. શું વાત કરો છો? હા, એવું અને હોય? હારા હોય ને તે તો એને સોળે કળાએ ખીલેલા હોય અને એને કંઈક
વાય આવે કે એને જૂનું યાદ આવે ને તો હાવ ગાંડ પણ કરે હાવ, અને આપણને ઓળખતા ન હોય ને એમ ભૂલી જાય આપણને હોતન. તો પછી? આવા કિસ્સા છે ને મેં જોયા છે નજરો નજર. હું નાનો હતો ને તઈ. તો પછી ખબર કેવી રીતે પડે પપ્પા કે એને શું થયું છે, સારું છે કે એનું મગજ ખરાબ છે, કઈ એને આવું તમે કહો છો એ પ્રમાણે થયું છે કંઈ? એ મગજના ડૉક્ટરને છે ને બતાવવું પડે, સાયકોલોજી ડૉક્ટરને. અને આ તો છે ને હવે જો અત્યારે તો સારું છે ને કે પછી અત્યારે તકલીફમાં છે? હવે મારા સાસુ તેડવા આવે છે, એ લઈ જશે, પછી ખબર નહીં શું થાય છે. બાકી અત્યારે તો એને મને નથી લાગતું કે સારું હોય, કારણ કે મને પણ બાજુમાં નથી આવવા દેતી, મારાથી દૂર રહો, આમ બધું ભૂલી જાઓ, આ બધી જૂની વાતો છે ને આવું આવું બોલતી હતી. છે ને આ તારી સાસુ આવે ને ત્યારે પૂછી લેજે પાકે પાયે હા કે મારા એને અમુક દિવસોમાં છે ને આ બધા અમુક નથી હોતા એવા દિવસો ચોઘડિયા એવા હોય ત્યારે છે ને આ લોકોને એ જૂનું યાદ આવતું હોય છે, અને તઈ એને એના દેવ દર્શને લઈ જાઓ, કાંઈ એવું કંઈક બાધા આખડી કરો તો એ માંડ એ જૂનું હોય ને એ બધું ઠરે. મારા સાસુને એને કંઈ વાત કરી હોય તો મને ખબર નથી. હવે મારા સાસુ આવે તેડવા માટે ત્યારે તમારી પાસે બેસશે તો ખરા જ, કંઈ ડાયરેક્ટ તો લઈને જતા નથી રહેવાના. તો તમે પૂછી લેજો કે શું પ્રોબ્લેમ છે, શું કામ આવું કરે છે. પહેલાં તો સરખી રીતે રહી છે 8-10 દિવસ. એ હું પૂછી લે કંઈ છુપાયું તો નથી ને? હા, હા અને તું તારું કામ કર, જા, ટેન્શન લેમાં, એ બધું પતી જાય. સારું. જો બેટા, આ તે મને હું કામે ના અહીંયા બોલાવી છે? મમ્મી તમે મને અત્યારે ઘરે લઈ જાઓ ને પછી. હા બેટા, હું લઈ જઈશ ઘરે, પણ આમ એટલું બધું હું કઈ એવી વાત છે? કોઈ કાંઈ કીધું? હા, જમાઈ ખીજાણા હે? તો હું ખામે ને તું અટાણે આવવાની જીદ કરે છે? ના મમ્મી, તમારા જમાઈ તો બહુ સારા છે, એ કોઈ દિવસ કાંઈ કહેતા નથી મને. જો પણ શું થયું હે? જે વાત હોય એ મને કર ને, એટલે મને ખબર પડે. કોઈએ કાંઈ કીધું હોય તો હું એને કહું. ના મમ્મી, મારાથી અહીંયા વાત નહીં થાય, તમે મને પ્લીઝ ઘરે લઈ જાઓ ને, હું તમને ઘરે જઈને બધું જ કહીશ. પણ બેટા એવી તો શું વાત છે કે અહીંયા નહીં થાય હે? હા, જો આપણે ઘરે જવાનું જ છે, હું તને તેડવા જ આવીશું, પણ જો કાંઈ પણ વાત હોય મને કહે તો હું આ લોકોને વાત કરું. તને કાંઈ દુઃખ હોય, તને કાંઈ હેરાન કરતા હોય, કોઈ કાંઈ કીધું તો જેઠાણી ખીજાય છે? ના મમ્મી, એ તો બહુ સારા છે. તો પછી તારે શું વાંધો છે? તારા અમારા જમાઈ હારા છે, જેઠાણી હારા છે, તો પછી તાર જેઠે કાંઈ કીધું? મમ્મી, હું તમને કેવી રીતે કહું, મને કંઈ સમજાતું નથી. શું વાત છે બેટા? આમ જો તું માંડીને નહીં કે તો મને શું ખબર પડશે કે તારા અહીંયા શું ઉપાધિ છે એમ? હે, તું મને વાત કરે ને તો આ વાતનો કાંઈક નિવેડો આવશે. હું તાર જેઠાણીની વાત કરું નકર હાલ. ના ના મમ્મી, હું તમને કહું છું, જ્યારે હું કોલેજમાં ભણતી હતી કે નહીં, હા આ મારા જેઠ છે ને, હા હા એ રાજભાઈ, એ મારી સાથે જ કોલેજમાં ભણતા હતા. હા, તે પણ હું થઈ ગયું હવે? ઈ કોલેજનો વખત વયો ગયો ને અત્યારનો વખત અલગ છે. પણ મમ્મી, એ છે ને મારી સાથે ભણતા હતા ને ત્યારે એ મારી છેડતી કરતા હતા, મારી પાછળ પાછળ આવતા હતા, મને હેરાન બહુ કરતા હતા. એટલે મેં એમને ઝાપડ મારી દીધી હતી, પછી મેં એમને બહુ બધી ગાળો પણ દીધી હતી, એટલે અત્યારે એ મને હેરાન કરે છે. હા, તારા જેઠે ને તારી છેડતી કરી? હવે એ તો બધું કોલેજ કાળનું હતું, ભૂલી જવાનું હોય. ઓઢાણે શું કામ ને આવું કરે છે? મમ્મી, મેં પણ એમને એ જ સમજાવ્યું, પણ હવે એ કોઈ રીતે માનવા તૈયાર નથી. પણ તમે એકવાર વાત કરો ને પ્લીઝ. સારું, હા, તું છે ને ઉપાધિ કરમાં, હું આવીશું ને તો હંધું હરખું કરીને જાય. બસ અત્યારે મને હારે તમારી ઘરે લઈ જાઓ પ્લીઝ. હા તો વાંધો નહીં, જો એવું હોય ને તો હું તારા સસરાને વાત કરું. બસ તું ઉપાધિ કરમાં. જો મમ્મી, અત્યારે તમે મને તમારી સાથે લઈ જાઓ, જો હું અહીંયા રહીશ ને તો એ મને હેરાન કર્યા કરશે. હા બેટા, સારું, હું આવીશું ને તને લેવા જ આવીશું, હું તને હારે જ લઈને જાય. બસ લેતા જાજો મમ્મી. હા હા બેટા, હા હા, તું ઉપાધિ કરમાં. આમ જો સાની રહી જા, હું વાત કરું છું. હો, સાની રહી જા. આ નિધિના મમ્મી આવ્યા છે તેડવા. આ શું તકલીફ થઈ છે, કઈ ખબર પડે છે મને ઘરમાં? મને શું ખબર હોય? ઘરમાં તમે રહેતા હોય તે મને પૂછે તું? તને નથી ખબર કાંઈ? તો તમે નથી રહેતા?
અને આ મોઢા બડા ધો કાળી મીંદડા જેવી થઈ ગઈ છો. હવે ક્યાં મારે પૈણવા જાવું બીજે હવે પૈણવાનો જવું હોય તો તૈયાર થઈને નહીં ફરવાનું. કોઈ તે તો કેમ રૂડા રૂપાડા હોય મને કે અરે મારો તો વાન જ એવો છે. તું તો રૂપાળી ધોળી છો તો તારે નો આમ તારે થોડુંક મેકઅપ બેકઅપ કરાય કે ખારો. ના મારે મને છે ને મેકઅપ બેકઅપ ન ગમે ઈ લગાવવા. પણ મને આ તમે છે ને આડી વાત નાખો માં જે હું પૂછું છું એનો જવાબ આપો. હવે એની માં આવી એમાં આપણે શું લેવા દેવા? આપણે બે માણા બેઠા છે વાત કરીને ઈ એની શું કામ લપ લઈને બેઠી છે? નહીં નિધિ એની મમ્મી શું કામ તેડવા આવ્યા ને એ હું તમને કહું ભાભી. હવે ભાઈ શું? એક મિનિટ હું 1 મિનિટ પણ હવે એને કઈ કામ હશે અને હમણાં નવા છે વળી આવ્યા હોય તહેવાર. અમુક તહેવાર આવે છે કઈ હમણાં? હા હે મહેન્દ્રભાઈ એમ નહીં હમણાં કઈ તહેવાર આવે છે? પણ પૂછવા તો દ્યો મને. પણ પૂછ નહીં પૂછવા દઈએ. એને પૂછીને હું ફાયદો છે એને શું ખબર પડે? હજી તો હમણાં તમે થોડીક વાર ચૂપ બેસશો. શું બે આપણે ચૂપ જ બેઠા છીએ. હા મહેન્દ્રભાઈ કેમ નિધિને તેડવા આવ્યા છે ને મમ્મી? એટલે હું ઈ જ કહું છું આ હમણાં શું છે નવાના લગ્ન થયા છે ને એટલે કદાચ એમ કે એને માને એની યાદ આવતી હોય તો આવ્યા છે એમાં. પણ તું શું કામ લપ કરીશું? જે હોય તારે શું લેવા દેવા છે? પણ હું કઈ એને પૂછું તો તમને કઈ પ્રોબ્લેમ છે? મને કાંઈ પ્રોબ્લેમ નથી. આ તો તા- બેસો ને શાંતિથી ને. આ મને એવું લાગે છે તારી માં તને તેડવા નથી આવતા ને એટલે તને તકલીફ થતી લાગે. જો આમ ઈ છે ને દેરાણીની માં તારી માં જ કહેવાય તમ તારે એની હારે આંટો મારી આવવાનો આપણે હું ન્યા હે ભગ હા મહેન્દ્રભાઈ આ કેમ તેડવા આવ્યા છે? કારણ કે તમારા પતિદેવે નિધિને ધમકી આપી છે કે હું આ ઘરમાં તને શાંતિથી જીવવા નહીં દઉં. શું વાત કરો છો? ધમકી? હા ના ના મહેન્દ્રભાઈ આવું થોડુંક હોય ગઈ. અરે એની છેડતી હોતેન કરી છે, એને પકડી લીધી છે. જો કરો. બેડરૂમમાં કપડા સંકેલતી હતી ને ત્યારે. કરો વાત શું કરવું બોલો. હું જાણીને હું ફાયદો કાઢી લીધો? છેડતી. આ ફાયદો કાઢી લીધો કાંઈ? આ સાચું કે છે મહેન્દ્રભાઈ? સાચું બોલજો. એમાં સાચું બોલવાની ક્યાં સાચું જ બોલવાનું આપણે ખોટું બોલતા જ નથી કોઈ દી. હે તને ખબર છે? તને કાંઈ ખબર નથી. આ ભગવાને છે ને ભગવાને આ ઓલું કહેવાય ને આ દોડવું થયું ને ઢાળ મળી જાય ને માણસને એની જેવું શું છે. આ જ્યારે હું કોલેજમાં હતો ને ત્યારે આ નિધિ એટલે કે આ ભાઈની બાય મારી હારે ભણતી હતી ત્યારે છે ને હા, તો પણ શું થઈ ગયું ભણતી હોય હા તો? ભલે તો ખરી પણ વૈશમાં ડબકા મારે સાથે કહું છું ને હે ત્યારે એને મારું અપમાન કર્યું હતું. મને લુચ્ચો લફંગો આવારા ગુંડો આવું બધું કીધું હતું. એટલે એનો બદલો લેવાનો ભગવાને મને બરાબરનો મોકો આપી દીધો. એટલે કે પરણીને આપણા ઘરમાં જ આવી. હા આ મને કહેવાય ને આ ગોળનું ગાડું સામે લઈને આપણા ઘેર આવી ગયું. બોલ ભાભી એટલે બદલો લેવા માટે તમારે આ પરાક્રમ કરવાની હોય. ઈ આપણા ઘરની ઇજ્જત છે અને ઈ ઇજ્જત ઉપર તમે હાથ નાખ્યો. એટલે તો મારી ઇજ્જત ને કાંઈ નહીં. હે આ મારી ઇજ્જત જ નહીં. આ કોલેજમાં બધાની વચ્ચે મને તમાચો માર્યો હતો એને. હે જોવો એ જે હતું એ બધું ભૂલી જવાનું હોય છે. એને તો કેટલા વર્ષ થઈ ગયા. હવે આ તમારા બંનેના લગ્ન થઈ ગયા છે, નિધિના લગ્ન થઈ ગયા છે, તો તમે એકને એક વાત પકડીને બેઠા રહ્યો છો. એ છે ને માણસે ગમે એવું કામ કર્યું ને ઈ ભૂલાઈ જાય. ઓલું કહેવત છે ને કે મેણું કોઈને મારીએ નહીં મેણું માથાનો ઘા. આ મેણું છે ને એ બહુ વહેરું માણસને એમ જ તે આ આખી કોલેજમાં બધાની વચ્ચે મારી ઇજ્જત કાઢી હતી તો હું કેમ ભૂલી જાઉં? કારણ કે આપણે એને પ્રપોઝ કર્યું હતું અને એને ના પાડી એટલે તારું અભિમાન ગવાયું તારું કા. એટલે શરમ કર શરમ. આ ઘરમાં છે ને નાની વહુ બનીને આવી છે. ભૂલી જવું જોઈએ તારે. કોલેજમાં આપણા લખાણે સારા નહોતા. કોઈ છોકરીઓને છોડી નથી આપણે. એ હું એ મોટા ભાઈ તું ચૂપ ના બંને કરી. ભાઈઓ શાંત રહ્યો. શાંત રહો વાલી. હું તારો મોટો ભાઈ છું એટલે મારી સામે બોલવામાં ધ્યાન રાખજે નકર એક થપાટ ભેગા 32 બહાર નીકળી જશે. અરે મોટો ભાઈ જ્યારે છે ને ઇજ્જત ઉપર ઘા કરે ને નાના ભાઈની બાઈ ઉપર ત્યારે મોટો ભાઈ બધું ભૂલી જાય કે સામે મોટો ભાઈ છે. તો તારા મોટા ભાઈની ઇજ્જત ગઈ તને કઈ શરમ નથી આવતી? હે તારા મોટા ભાઈની ઇજ્જત ગઈ તને દેખાતું નથી? જ્યારે ઇજ્જત ગઈ ત્યારે તમે મને વાત કરી હતી હે ત્યારે મારું નક્કી નહોતું થયું નિધિ સાથે હા. અને મારા લગ્ન નિધિ સાથે થયા ને તો તમારે આ બધું ભૂલી જવાનું હતું. તમે બંને ભાઈઓ ચૂપ રહ્યો. હા આટલા અવાજેથી ને બોલો છો. આજુબાજુ વાળા શું વિચારશે એની ખબર છે ને? જોવો રાજ એ જે હતું એ ભૂલી જાઓ. હવે નિધિ આપણા ઘરની વહુ કહેવાય, ઈ તમારી દીકરી સમાન કહેવાય. આપણે મોટા છીએ. અને મહેન્દ્રભાઈ તમે સમજો અને નિધિને સમજાવો. હું સમજાવું ભાભી? આ મોટા ભાઈએ છે ને શરમને નેવે મૂકી દીધી છે. હાવ આમ નાના ભાઈની બાઈ ઉપર નજર નાખે. શરમ આવવી જોઈએ મોટા ભાઈ થઈને. મને એક શરમ આવે છે અને મોટો ભાઈ કે હું સમજાવું છું ને. શરમ તો મને આવે છે તને મારો નાનો ભાઈ કહેતા. ચાલ આ ભાઈની ઇજ્જત ગઈ તને ઈ ખબર નથી પડતી
અને 2 બદામની બાયડી હું આવી ભાઈની ઇજ્જતને ભૂલી ગયો. ચાલો આ ભૂલ તમારી છે અને એને દોષ આપો છો તમે. એ હા? તું છે ને મારી સામે લવારો નહીં કરતી હો. તું મારી ઘરવાળી છે, સમજાણું? અને મારે હું કરવું ને હું નહીં મને બધી ખબર પડે છે. સલાહ દેવાની જરૂર નથી. એટલે ઘરની વહુ ઉપર નજર બગાડવાની? હા, એને કર્યું છે જેવું મારું અપમાન કર્યું તો સહન કરી એ લો. બધું લગન પહેલા હતું, લગન પછીની વાત નથી. એ થોડીક તો શરમ રાખો. આ ઘરમાં તમે મોટા ભાઈ છો. એ આ છે ને મારી સામે લગલબ નહીં કરવાનું. તારું કામ કરજા, નીકળ. ચાલ નીકળ. જો રાજ, બસ કીધું ને નીકળ. કાંઈ તારું ભાષણ નહીં સાંભળવું મારે. ચાલ છટક. હાલ હાલ. મારા બેટા મને સલાહ દે છે. મારી ઇજ્જત બધાની વચ્ચે કાઢી નાખી અને હું ચૂપ બેસી જાવ એમ. ચાલીને છોડીશ નહીં. આ છોકરાઓ આજે ક્યાં ગયા કંઈ ખબર નથી. એ કંઈ દેખાતા કાં નથી? એ જય શ્રી કૃષ્ણ વેવાઈ. હા, જય શ્રી કૃષ્ણ. આવો આવો, લ્યો. અમારે આંગણે હા, કંઈ કેણ મોકલાવી તો હું છોકરાને મોકલ તેડવા માટે તમને. ના એની જરૂર નથી. અમારા ડ્રાઈવર છે ને ગાડી લઈને આવી ગઈ. એ સારું છે, તમે તમારી દીકરીને અમે લગ્ન પછી મળવા નથી આવ્યા. તે આજે તમે રોકાઈ જાજો અને જમીન જાજો. હું મારી દીકરીને મળવા નથી આવી, તો કાયમ માટે તેડવા આવી છું. શું વાત કરો છો? એટલે કાયમ માટેની વાત કરો છો? એટલે કે એવું શું થઈ ગયું કે તમારે કાયમ માટે તેડી જવી પડે તમારી દીકરીને? તમને કઈ વાતની ખબર જ નથી? આ વેવાઈ ઘરમાં થોડુંક ધ્યાન તો આપતા હો. હા, પણ એવું તો કોઈ ઘટના નથી ઘટી અને કોઈ દીકરાએ મને નાનો કે મોટો બેમાંથી એકે ફરિયાદ નથી કરી, નથી વોવે કીધું કાંઈ એની. પણ વાકવો એ થોડા તમને ફરિયાદ કરે? હા, તમારો દીકરો રાજ આ મારી દીકરીને હેરાન કરે છે. આ મારો મોટો દીકરો? હા, પણ એને હેરાન કરવાનું કારણ શું? એને એવું તે શું થઈ ગયું એની સાથે? કઈ અદાવત છે એને કે એને હેરાન કરવી પડે? તમારો દીકરો અને મારી દીકરી કોલેજમાં સાથે ભણતા હતા અને ત્યારે એને આમ થોડુંક લડાઈ ઝઘડા થઈ ગયા હશે અને તમારો દીકરો એક તરફી મારી દીકરીને પ્રેમ કરતો હતો અને એ વાતને લઈને અત્યારે હેરાન કરે છે. હા, પણ એ વાતને તો વર્ષો વીતી ગયા અને મારો દીકરો ભૂલી ગયો હશે એ બધી વાતને. મારો મોટો દીકરો આવું કરે નહીં, મને તો પૂરો ભરોસો છે. તમને તો ભરોસો જ હોય ને, પણ બોલાવીને પૂછી જવો તમારા દીકરાને કે શું હરકત કરે છે મારી દીકરી સાથે. એનું જીવવું આરામ કરી દીધું છે અહીંયા. મારા ઘરમાં મારી પાછળ મારો મોટો દીકરો આવડું મોટું કારસ્તાન કરે છે અને મને ખબર નથી. આ તો મારી દીકરીનો ફોન આવ્યો, કેટલી રડતી હતી કે મમ્મી આજને આજ મને તેડી જાવ. મેં એને આશ્વાસન આપ્યું અને કીધું થોડીક શાંતિ રાખ, હું આવું છું. ખરેખર જો આવું મારા ઘરમાં થતું હોય મારા મોટા દીકરા દ્વારા તો એની ભૂલ છે અને મારે છે ને પૂરી તપાસ કરવી પડશે જો આવું કંઈ થયું હોય તો. થયું હોય એવું નહીં, થયું જ છે. આ મારી દીકરી થોડી ખોટું બોલે. હા, હવે તમે કહો છો એટલે વાત તો સાચી હશે, પણ આ વાત છે ને મારા મોટા દીકરાએ છુપાવી છે મારાથી અને મને ભણકારો પણ નથી આવવા દીધો. એટલે તમે છે ને નચિત બની જાઓ અને તેડી જવાની વાત ન કરો. નહીં, એ બધું છે ને હું રાજને સમજાવી દઈશ અને નહીં માને તો એને માનવું પડશે. અને આ બધી વસ્તુ છે ને ભૂતકાળ હોય, ભૂલી જવાનો હોય. હા, હું એ જ કહેવા માંગુ છું કે ભૂતકાળને ભૂલી જવાનું હોય, વાગળવાનું ન હોય. જો આવું ને આવું રહેશે ને તો હું મારી દીકરીને લઈ જઈશ ઘરે પાછી અને નહીતર પછી જુદા રહેવાનો વારો આવશે. હા, પણ હજી તો એના લગ્ન થયા ને ક્યાં વધારે દિવસો થયા છે. વિવાન, તમે છે ને આમ ઉતાવળ ન કરો, થોડી ધીરજ રાખો. કંઈક તો એનું સમાધાન થશે અને નિરાકરણ આવશે. તો સાંભળી લો, આ મારો અંતિમ નિર્ણય છે. હવે પછી ફેસલો તમારે શું કરવો ને એ તમારે જોવાનું છે. હા, પણ જય શ્રી કૃષ્ણ. મારી વાત તો સાંભળો, બેસો તો ખરા તમે. આ રાજ બાપની ઇજ્જતની જરાય પરવા નથી કરતો અને ઘરનો મોટો દીકરો થઈને આ નાના ભાઈની વહુ પર આવી હરકત. હરામખોર મારી પીઠ પાછળ આવા ખેલ ખેલે છે.
એ નાલાયકને તો છે ને મારે ઢીબડવો પડશે. હા તમે શું કરો છો? તમને કાંઈ ખબર પડે છે? તમને તો કાંઈ છે ને અસર જ નથી એમ. હે ભગવાન, શાની અસર નથી? આ ઘરમાં જે ચાલી રહ્યું છે એમાં તમને કાંઈ ઉપાધિ ચિંતા જેવું કાંઈ છે જ નહીં. પણ મારા કારણે કઈ કશું થયું જ નથી. ના ના, મારા કારણે થયું. આ જેના કારણે થયું એને સમજાવ ને, એને એવું કરવાની શું જરૂર હતી? હે જુઓ, તમને ખબર છે ને, આ મહેન્દ્રભાઈ લગ્નની ના જ પાડતા હતા અને એમાંય એને માંડ કરીને હા પાડી છે. ને એમાંય તમે આવું કરો છો. હવે એ તો એનો પ્રોબ્લેમ છે ને મારો પ્રોબ્લેમ થોડી છે. હે મારી ઇજ્જત ઉપર ઘા થાય એટલે મને તો મહેન્દ્રભાઈના લગ્ન થઈ ગયા છે. ઇજ્જત તારી નહીં, ઇજ્જત મારી ઉપર ઘા થયો છે. હરામખોર! હે તો તને શરમ નથી આવતી? પપ્પા, બાપની ઇજ્જતને છડે ચોક ઉછાળવા બેઠો છે તે? અરે પપ્પા તમે આ શું બોલી રહ્યા છો? મેં શું કર્યું છે? હવે છે ને જે કે હકીકત બની છે ને એ બધી ખબર પડી ગઈ છે મને. એટલે ખોટો ડોળ તો તું કરતો જ નહીં. અને તારામાં આ ભૂતકાળને ભૂલવાની હેસિયત નથી, હે અક્કલ નથી. અરે એ વખતે નાદાનીમાં તે એક તરફી પ્રેમ કર્યો હતો એને, અને તારું અપમાન 4 માસની વચ્ચે થયું તું તો શું થઈ ગયું? હે ક્યાં ઘા વાગી ગયા તને? બતાય. પપ્પા, હજી ભૂલાવા નથી. હું ક્યારની સમજાવું છું પણ સમજવાનો પ્રયત્ન જ નથી કરતા. બસ એને તો બદલો જ દેખાય છે. જુઓ પપ્પા, તમે છે ને હા મારા મામલાની વચ્ચે નો આવો ને તો વધારે સારું. આ તારા લીધે તારા ભાઈનું છે ને લગ્ન જીવન ભંગાણના રહે છે. એ કાયમ માટે લઈ જાય છે એની માને, અને ખબર પડે કઈ? હા તમે શું કરો છો? એક તો મહેન્દ્રભાઈએ માંડ કરીને લગ્ન કર્યા છે, આપણે માંડ કરીને હા પડાવી છે ને અત્યારે એનું ઘર તૂટવા ઉપર છે તો તમે સુધારવાનું નામ નથી લેતા. અને એના લગ્નને દિવસ કેટલા થયા હતા? હે હજી તો એ છે ને પોતાની બૈરીને લઈને ફરવા નથી ગયો, નથી હનીમૂન ટૂર પર ગયો ક્યાંય. અને કેટલી વખત કીધું છતાં પણ એણે બસ એમ કીધું કે ના બાપુજી પહેલાં ઘરના બધા કામ પતી જાય, આ લગ્નનો મોટો પ્રસંગ ગયો છે અને કેટલા હિસાબ કિતાબ ને ખોટા ખર્ચા હવે મારે નથી કરવા. અને તને બસ તું તો એ વાટમાં જ બેઠો હોઈશ ને પપ્પા. કે આ બાય આવે એટલે મારે એને હેરાન પરેશાન કરી મૂકવી. પપ્પા, આનો રસ્તો મારી પાસે છે. બોલ શું રસ્તો છે તારી પાસે? નકર છે ને મારી પાસે 1000 રસ્તા છે. ના પપ્પા, મારી પાસે રસ્તો બહુ સારો છે. જો નીતિ આ ઘરમાં નહીં રહે ને તો હું પણ આ ઘર છોડીને મારા પિયર જતી રહીશ. જો આને સુધારવાનું નામ જ નથી લેવું. પણ તારે ઘર છોડીને જવાની શું આ જરૂર? તો શું કરું? એક દીકરી નિર્દોષ છે અને તમે એની ઉપર આવું બોલો, શરમે નથી આવતી તમને? જો તારે ક્યાંય જવાની જરૂર નથી. આ તે કઈ ભૂલ જ નથી કરી તો પછી તું શું કામ જાય? હે પસ્તાવો તને ક્યાં થાય છે પણ? હે તારા ભાઈનું ઘર તૂટે છે અને તારી બાયડી છોડીને જાય છે તો તને પસ્તાવો થાય છે? હે જરાય નમતું ઝૂકાઈ જાય ને? જરાય નમતું ઝૂકવાની તો તારી છે ને તેવડ જ નથી. પિયરમાં તો હું જાઉં છું પણ હું કાગળ પણ મોકલીશ ડિવોર્સના. અરે હા તું શું બોલી રહી છે? બસ બહુ સાંભળ્યું, હવે નહીં. અરે જો મારી વાત સાંભળ, વાતને એટલી બધી લાંબી કરવાની જરૂર નથી. હું એ જ સમજાવતી હતી કે આ વાતને અહીંયા પતાવો, બધું ભૂલી જાઓ. જે હતું એ બધું ભૂતકાળ હતું. પણ નહીં, હવે મારે છે ને ડિવોર્સ જ જોઈએ છે. નથી ને હું મારે આ ઘરમાં. જો મારી વાત સાંભળ. જેનો ઘરવાળો, જેનો પતિ આવો હોય એની સાથે જિંદગી કેમ નીકળે? પ્લીઝ 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 મારી વાત સાંભળ. નહીં હો બેટા, સાચી વાત છે તારી. અરે શું પપ્પા સાચી વાત છે. તું એને છોડીને જઈ શકે છે, જા, મારી પરમિશન છે તને. જો મારી વાત સાંભળ. સારું ચાલ હું બધું ભૂલી જઈશ. બસ હું જાઉં છું. અરે પણ મારી વાત સાંભળ. જો પ્લીઝ હું તને 2 હાથ જોડીને કહું છું, તારે ક્યાંય જવાની જરૂર નથી. તું મને છોડીને નહીં જા. હું અહીંયા બધું ભૂલી જઈશ, બસ ભૂલી જઈશ. હું ફરીવાર ક્યારેય નિધિને હેરાન નહીં કરું. પપ્પા પ્લીઝ. નિધિને દીકરીની જેમ રાખવાની છે. બોલો મંજૂર છે તમને? હા હા મને બધું મંજૂર છે પણ તું મને છોડીને નહીં જતી. જો સાચી વાત છે, ભૂલ મારી જ છે કે આ વાતને મેં મગજમાં ભરાવી રાખી. જો જે થયું ને એના બદલ સોરી, પ્લીઝ મને માફ કરી દે. એ માફી તો નિધિને માંગ. એ એની ઉપર અત્યાચાર કર્યો છે, ભૂલ તારી એની સામે થઈ છે. હા પપ્પા. અને એ જો માફ કરશે ને તો જ મારા ઘરમાં તને રહેવાનો અધિકાર, બાકી તું નીકળ અહીંથી. હાલ. તમને એટલી ખબર પડે છે એ આપણી લક્ષ્મી કહેવાય અને તમે એની સાથે આવું વર્તન કર્યું. હે બિચારીનું
દિલ કેટલું દુભાતું હશે એ વિચાર કર્યો. કાલ સવારે આપણી ઘરે દીકરી આવશે, એની સાથે કોક એવું વર્તન કરે તો તમે શું કરશો? સોરી. ભૂતકાળને છે ને આ રીતે ભાંભરવાનો ન હોય, અને એના ઉપર છે ને આવી અદેખાય કે જે કે ને બદલો લેવાની ભાવના, આ બધી વસ્તુને સમય જતાં ભૂલી જવાની હોય. એમાં જ માણસની સમજદારી કહેવાય. એ તમારો છે ને મહેરબાની કરીને તમારો આ મગજને છે ને થોડોક શાંત રાખો. હા, ઘરનું વાતાવરણ વિખરાય છે. કહ્યું ને આઈ એમ સોરી, હવે બીજી વાર ભૂલ નહીં કરું. હા તો હું સોરી, હું નિધિ પાસે માફી માંગી લઈશ બસ. ખરા હૃદયથી માફી માંગજે. પશ્ચાતાપ તારો છે ને સાચો હોવો જોઈએ. હા પપ્પા. મારે ડોળ નથી જોતો તારો કોઈ જાતનો. મારી પીઠ પાછળ આટલું મોટું કામ કર્યું મને ખબર નથી પડી, ગંધ નથી આવવા દીધી ત્યાં. સોરી પપ્પા, હવે બસ કરો ને. કહ્યું ને હું નિધિની માફી માંગી લઈશ બસ. તમે કહેતા તો અત્યારે જ માફી માંગી લો. ચાલો હા, અત્યારે જ માફી માંગ. ચાલ ચાલો. હલો આગળ. જો જમાઈ, મને નથી લાગતું કે તમારા ભાઈ સુધરે, એટલે હું નિધિને મારી સાથે જ લઈ જવા માંગુ છું. કાંઈ વાંધો નહીં મમ્મી, અત્યારે તો તમે નિધિને સાથે તેડી જાઓ, પણ હું મારા પપ્પા સાથે વાત કરીને અલગ થવાનો બંદોબસ્ત કરી લઉં ને, એટલે પછી હું નિધિને તેડી જઈશ. પછી તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે કોઈને ને? અલગ થવાની ક્યાંય જરૂર નથી, અને તમારી દીકરીને પણ આ ઘર છોડવાની જરૂર નથી. કેમ? પપ્પા તેડી જવા દો ને, એ અહીંયા ખુશ નહીં રહી શકે જ્યાં સુધી મોટા ભાઈ છે ત્યાં સુધી. બસ હવે હું મારી દીકરીને અહીંયા હેરાન કરવા નહીં રહેવા દઉં. અત્યારે હું મારી સાથે જ લઈ જાઉં છું એને. હા, મને નથી લાગતું કે તમારો દીકરો સુધરે. જુઓ આંટી, આમાં તમારી દીકરીની કંઈ ભૂલ નથી, પણ ભૂલ મારી છે કે હું આ જૂની વાતોને મનમાં રાખીને એની સાથે બદલો લેવાની ભાવના રાખતો હતો. પણ સાચું કહું ને તો આ મારી જ ભૂલ હતી. મારે આવું ના કરવું જોઈએ. માન્યું કે કોલેજ કાળમાં નાના હોય ત્યારે રમતો કરતા હોય, કોઈના પ્રત્યે લાગણી હોય, પણ એને મનમાં રાખીને લાઈફ ટાઈમ તો ના જ જીવી શકાય ને, એ જ મારી ભૂલ હતી. હા, નિધિ આ ઘરમાં પરણીને આવીને એટલે મને જૂની વાતો મગજમાં આવી ગઈ, અને મારો થયેલા અપમાનનો બદલો લેવાની ભાવના જાગી ગઈ. ખરેખર એ મારી ભૂલ હતી, કારણ કે હવે નિધિ બહુ મારા ઘરની લક્ષ્મી છે, અને મેં મારા ઘરની લક્ષ્મી ઉપર નજર બગાડી. બની શકે તો મને માફ કરી દેજો. માફી તારે નિધિની માંગવાની છે, બધાની વચ્ચે. જો નિધિઓ, મને માફ કરી દેજો. મેં તમારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું. મારી ભૂલ થઈ ગઈ. હા નિધિ, હવે છે ને એને એનો ભૂલનો પસ્તાવો થઈ ગયો છે. હા, તો માફ કરી દે. અને બહુ બેટા, હું તને ખાતરી આપું છું, જીવનમાં બીજી વખત આવી ભૂલ એ ક્યારેય નહીં કરે. અને હવે પછી જો ભૂલ કરી છે ને એવી કોઈ પણ પ્રકારની તકલીફ આપી છે ને મારી વહુને, તો આ ઘરમાંથી છે ને તારે પુબારા ગણવા પડશે. હો. ના ના પપ્પા, હવે આવું ક્યારેય નહીં બને. આજે મને સમજાઈ ગયું છે કે મારી ફરજ શું છે. હું મારી ફરજ ભૂલી ગયો હતો. જો તમે કહેતા હોય તો નિધિના પગ પકડીને પણ માફી માગી. ના ના ભાઈ, માફી તો મારે તમારી માંગવી પડે, કેમ કે એ કોલેજ સમયમાં તમે મને પ્રેમ કરતા હતા, પણ હું તમને પ્રેમ નહોતી કરતી ભાઈ. હવે તમે સમજો, અત્યારે તો હું તમારા ઘરની વહુ છું, એટલે પ્લીઝ મને માફ કરી દેજો. ના ના, તમારે માફી માંગવાની જરૂર નથી. ભૂલ મેં જ કરી છે. જે થયું ને એ બધું ભૂલી જાઓ. ફરીવાર આવું ક્યારેય નહીં કરું. મોટા ભાઈ, એક વાત જરૂર કહીશ તમને કે આ દુનિયાની અંદર ઘણા લોકો એવા છે જે એટલીય છોકરીઓને પ્રેમ કરતા હોય, પોતાની પસંદગીની છોકરીઓને. એ છોકરી એને ગમતી હોય, પણ છોકરીને છોકરો ન ગમતો હોય, એનો મતલબ એમ નથી કે એ બધું મનમાં રાખીને બેસી રહેવાનું. આ દુનિયાની અંદર કોઈ પરફેક્ટ કપલ નથી. કોઈ વ્યક્તિને પસંદગીની છોકરી મળી જાય, કોઈ વ્યક્તિને નથી પણ મળતી, તેનો મતલબ એ થોડો છે કે આપણે બદલો લેવાનો. મેં તમને આ જ વાત કહી હતી ને, પણ
તમે તો સમજવાનો પ્રયત્ન જ નહોતા કરતા. જુઓ મહેન્દ્રભાઈ, હવે જે થયું એને ભૂલી જાઓ હવે. અને બસ આપણા ઘરમાં આપણે બધા સુખેથી રહીએ હવે. નિધિ, હા હું તને આવી ગઈ છે હવે. અને આમ જો બીજી વાર આવી ભૂલ ન થાય ધ્યાન રાખજો. ના ના આંટી, હવે આવું ક્યારેય નહીં બને. અને નિધિ, હું તને ખાતરી આપું છું ને, હવે આવું ક્યારેય નહીં બને બેન. હું તારી માં ગણતો માં અને મોટી બેન ગણતો મોટી બેન. સારું, તો હવે હું નીકળું. અરે તમે છે ને આજનો દિવસ રોકાઈ જાઓ અને સાંજે જમીને જવાનું છે. હા, અને હા, નિધિને તમારે 2-5 દિવસ માટે લઈ જવી હોય તો લઈ જાઓ. હવે તમે આવ્યા છો ને તો ના, જુઓ, અત્યારે નથી જવા દેવી. અત્યારે જવા દો ભાભી પ્લીઝ. હા, હું શું તો કહું ના, હવે છું, મને નથી ગમતું એના વગર. માઇન્ડ ફ્રેશ થઈ જશે એનું, એના મમ્મી સાથે 5 હવે દિવસ નિધિ રહેશે ને કહેશે. તો. તો હું પણ જઈશ. તો હવે એના પર ડિસિઝન છોડીએ આપણે. હા ભાભી, તમે બી હાલો મારી. અહીંયા રોટલા વિનાના બધા દુખી થઈ જશે. હું આવીશ. અમારે હું પણ આવી જઈશ 1-2 દિવસમાં. કઈ વાંધો નહીં, તું જઈ આવ, 2 દિવસ આટો મારી આવ, પછી આવતી રહેજે. આ પણ સાંજે જમીને જવાનું છે હો. હું તમને છોડી આવીશ. હા સારું, બસ. ફટાફટ વાસણ ભેગા કરી નાખે. પછી એણે કીધું હતું કે બહાર જાશું બપોરે 5 વાગ્યે. કામ પતાવી નાખું ને બધા. હા ભાભી, શું કરતી હતી? કાંઈ નહીં. આ બપોરે ઉઠીને તો મને એમ થયું કે વાસણ બધા ગોઠવી દો, પડ્યા છે તો. અને આમ પણ પછી તમારા દેરે કીધું છે કે આપણે બહાર જવું ચક્કર મારવા, આજે ફ્રી છે તો બસ જલ્દીથી કામ કરીને ફ્રી થતી હતી. તને બાર ચક્કર મારવા લઈ જશે? આજે તમારા દેર ફ્રી છે ને તો એમણે કહ્યું કે ચાલ તને ચક્કર પણ મરાવી આવું અને સાથે પાણીપુરી પણ ખવડાવી આવું. આમ પણ કેટલા દિવસથી ગયા નથી ને રાત્રે અમે લોકો 8-10 દિવસથી, તો આજે દિવસે ફ્રી છે તો લઈ જાય છે. હા ચીકુ, મારે તને એક વાત કહેવી હતી. આ કેટલા દિવસથી વિચાર કરું છું કે આજે કહું, કાલે કહું, આજે કહું, કાલે કહું, પણ એમ થયું કે આજે તને છે ને વાત કરી જ દઉં. શું વાત છે, કહી દો ને ભાભી, બિંદાસ. જેઠાણી જોવો, બિંદાસ કહી શકો. કઈ વાક છે મારો એવો? કઈ ના, ના. ભૂલ થઈ છે તમે મને કહી નથી શકતા કોઈ? તારો કોઈ વાક નથી. તું તો બહુ ડાય છો, સંસ્કારી છો, તારામાં કોઈ કમી નથી. તો પછી શું વાત છે એ તમે મને કહેશો? હા, ખોટું ના લગાવતી. મને તારી ચિંતા થાય છે ને એટલા માટે કહું છું. કેમ મારે ચિંતા? જો ભાભી, જે વાત હોય ને એ મને સાથે સાથે જણાવજો પ્લીઝ. મનની અંદર કંઈ ભાર ન રાખો. શું વાત છે? જો વાત એમ છે કે તું આ ઘરમાં લગ્ન કરીને શું કામે આવી, એ પણ મારા દેર સાથે? કેમ ભાભી, તમારા દેર બહુ સારા છે, મને સારી રીતે સાચવે છે અને તમારા દેરને હું પ્રેમ કરતી હતી, મને ગમતા હતા. કઈ રીતે ગમે છે તને? તને એનામાં કોઈ કમી ન દેખાણી? અચ્છા, જાણો છો ભાભી, થોડા ભીનાવાને છે પણ એ તો બરાબર જ કહેવાય ને. એ કાંઈ પ્રોબ્લેમ? માણસ જેટલો બહારથી સારો હોય ને એટલો જ અંદરથી ખરાબ હોય છે. સમજુ છું કે તમારા દેહનો દેખાવ થોડો બહારથી ખરાબ છે, પણ એટલું જ તમારા દેહનું મન અંદરથી પવિત્ર અને ભોળું અને સારું છે. અને રંગરૂપ કંઈ મહત્વનું નથી ભાભી. તું એમના ઊંધું વિચારે સંસ્કાર તું ઊંધું વિચારે છે બેન. સંસ્કાર, લાગણી, હા, એનું મન સારું છે એવું કંઈ છે નહીં. હા તો તું નવી નવી પૈણીને આવી છે ને આ ઘરમાં, એટલે તારી ઉપર 3-4 મહિના એ ધ્યાન આપશે. એ તો એનું રૂટીન છે, બાકી તને ખબર નથી. એ જો એ ઘણા વ્યસની છે. ક્યારેક ક્યારેક બહાર સમજી ગઈ ને. ના ભાભી, એવું કંઈ નથી. મેં તો એનો ક્યારેય નહીં જોયેલા. ક્યારેય કોઈ ડ્રિંક કર્યું હોય, કંઈ નશો કર્યો હોય તો સ્મેલ આવે માણસના મોઢામાંથી, પણ ક્યારેય એવી સ્મેલ નથી આવતી. અને જ્યારે માણસ નશો કરે ત્યારે એની બોલવા ચાલવાની રીત પણ અલગ થઈ જાય છે. પણ આને એ
કંઈ ડ્રિંક કરીને તને થોડાક મળવા આવે હા કે તારી પાસે આવે? પણ રોજ રાત્રે ઘરે આવે છે. લગ્ન પછી એક પણ દિવસ એવું નથી કે ભાભી કે તમારા દિલ મારાથી દૂર હોય. મેં તને હમણાં શું કીધું કે તારા નવા લગ્ન થયા છે એટલે 3-4 મહિના તારી સાથે છે ને એવા સરસ રીતે રહેશે ને કે તને એમ થશે કે નહીં, આ દુનિયામાં જેવો મારો પતિ મારા માટે સારો છે ને એવું તો આ દુનિયામાં કોઈ નથી. સાચે પણ તને મારા ખબર પતિ નથી. મારા માટે બહુ શ્રેષ્ઠ છે ભાભી. એમને જેવો કોઈ માણસ આ દુનિયામાં જોવા ન મળે. મારી બેન સમજવાની કોશિશ કર. હા, એકને એક વાત લઈને બેઠી છે. તું તારી જિંદગી બરબાદ કરવા માંગે છે. એનો સ્વભાવ કેવો છે તને ખબર છે? જ્યાં આવે ત્યાં ગમે ત્યારે ગમે ત્યાં ઝઘડી પડે છે. સરખી રીતે કોઈને બોલાવતા નથી. એ તને ખબર નથી. હા, મારી સાથે એને અબોલા લઈ લીધા છે. એ તને ખબર છે? ક્યારેય લાગતું તો નથી મને. એ તને ખબર ના હોય. હા, પણ તમારી સાથે શા માટે ઝઘડો કર્યો એણે? હું તને એક જ વાત કહું છું. તને એમ છે કે મારો પતિ દુનિયાનો સૌથી સારામાં સારો પતિ છે. ભાભી શ્રેષ્ઠ માણસ છે. એવું નથી. હા, જો તારે તારી જિંદગી બચાવવી હોય ને અને બરબાદ થતાં રોકવી હોય ને તો હું કહું એમ કર. તું અહીંથી ને મારા દિયરને છૂટાછેડા દઈને જતી રહે. હજી સમય છે તારી પાસે. કાલ સવારે છોકરા છૈયા થશે ને તો તું સલવાઈ જઈશ અને તારી આખી જિંદગી છે ને મારા નફટ દિયર સાથે કાઢવી પડશે. એના કરતાં હજી હાથ જોડું છું. પણ ભાભી એવી કોઈ ભૂલ તો બતાવો મને તમારા દેરની, તો હું એમને છોડીને જાઉં ને. બાકી એમને હું કેમ છોડું? કઈ રીતે ભૂલ બતાવું? તું તો ભૂલ માનવા તૈયાર નથી. આ 3-4 મહિના થયા છે તારા મેરેજને અને તારી સામે ઈ સારી રીતે રહે છે એટલે તને ઈ સારા લાગે છે. મારી પાસે અત્યારે કોઈ સબૂત નથી. પણ ભાભી એનો મગજ ગરમ છે એમાં હું શું કામ એને છોડીને જાઉં? બીજો કઈ પ્રોબ્લેમ હોય તો બરાબર, ચાલો. બીજી કોઈ ખરાબી છે એનામાં તો તમે મને કહો. હવે મગજ તો સ્વાભાવિક છે, હર કોઈ માણસનો ગરમ હોય છે. અરે શું કમી નથી એનામાં? સરખું કમાતા નથી, જ્યાં આવે ત્યાં લફરા કરે છે. તને ખબર નથી કેટલી વાતો છે. હું તને કેટલી વસ્તુ ગણાવું. ના ભાભી, એવું નથી. તમે તો મારા માટે મારા મોટા બેન સમાન છો. પણ સાચું કહું ને ભાભી, હું તમારો ઉપકાર નહીં ભૂલું. કારણ કે તમે મને અંધારાના કૂવામાં પડતા પહેલાં જ તમે મને તારવી લીધી છે, બચાવી લીધી છે. સાચું કહું ને, હજી તારી પાસે સમય છે. હજી તારી જિંદગીને બચાવી લેતો. હા ભાભી, કેટલા ભોળા માન્યા હતા. અને શું છે આ? આપણે શું કામ આવ્યા છીએ? ફરવા આવ્યા છીએ કે પછી ખાલી આમ આંટો મારવા આવ્યા? કે સમજાતું નથી. ક્યારનું જોઉં છું, જ્યારના આવ્યા ત્યારના પાણીપુરી એમને ખાઈ લીધી. પેલું શું ખાધું તે બીજું પોચું હતું, મોમોસ ખાઈ લીધું તો કાંઈ બોલે નહીં. એમને ખાઈ લીધું, કાંઈ વાત નહીં, કાંઈ મસ્તી નહીં. ગુમસુમ કેમ છે તું? મને તે મને શું કહું થયું? છું શાંતિ રાખો ને. પણ શાંતિથી વાત કરીને ગુસ્સો શા માટે કરે છે? સોરી. શું થયું છે કહીશ મને? કંઈ પ્રોબ્લેમ છે? તબિયત બરાબર નથી? દવાખાને જવું છે? શું થયું છે તને? બીમાર નથી. કઈ રીતે કહું તમને? કઈ રીતે કહું તમને? અરે તમારે ને ભાભીને કઈ બોલાચાલી થઈ છે? તમારા બંને વચ્ચે કઈ પ્રોબ્લેમ છે? ના, મારે કઈ બોલાચાલી નથી, કઈ પ્રોબ્લેમ નથી. અને ભાભી સાથે મારે શું કામ બોલાચાલી થાય? મારે શું પ્રોબ્લેમ હોય નથી? તો ભાભી કેમ તમારું ઘસાતું વાકું બોલે છે? ભાભી મારું ઘસાતું બોલે છે? બહુ જ ખરાબ બોલે છે. તમને મારે કઈ રીતે કહેવું ને એ જ મને ખબર નથી પડતી. મારી ઉપર હાથ મૂકો તો. તમારે કઈ વ્યસન છે ડ્રિંકનું કે? અરે કેવી વાત કરે છે! મેં ક્યારેય મારી જિંદગીમાં ડ્રિંક નથી કર્યું, નથી મેં સિગરેટ પીધી. હા, તમે ક્યારે જેલમાં ગયા છો કોઈ લફરામાં? જેલમાં? અરે જો જે હોય ને એ તારી કસમ ખાઈને કહું, મારે દારૂ નથી પીતો, જુગાર નથી રમતો, સિગરેટ નથી પીતો, ક્યારે મેં પોલીસ સ્ટેશન નથી જોયું. અને પણ તને આવું ભાભીએ કહ્યું? હા, લગ્ન પહેલા કેટલી છોકરીઓને લફરા કર્યા તમે? હું બોલ્યાનું? હા, તારા મનના સવાલો છે ને બધા? મજાક કરે છે ને તું? મને ભાભીએ કહ્યું છે કે તમે વ્યસન કરો છો, ડ્રિંક કરો છો, સિગરેટ પીવો છો. માવાની તો મને ખબર છે તમે ક્યારેક ખાવ છો.
અને ભાભીએ તો મને એવું પણ કહ્યું પણ કે ભાભી તમે જેલમાં જી આવેલા છો અને તમે બહુ બધી છોકરી સાથે લફરા કર્યા છે ને પ્રેમજાળમાં ફસાવી છોકરીનો યુઝ કરીને એને છોડી આપી છે. શું ભાભીને શું થઈ ગયું? આવી વાત શા માટે કરી એણે? એ જ મને નથી ખબર પડતી. ક્યારની મારા મગજમાં બસ આ જ વાત દોડે છે. બપોરે ઉઠીને હું કિચનમાં ગઈ ને કિચન બરાબર કરતી હતી ત્યારે ભાભી આવીને મને બધી વાત કરી. જો આમાં જેટલી વાત તે કરીને એમાંથી એક પણ આદત મારામાં નથી. હા ભાભીએ તને બધું ખોટું કહ્યું, પણ જો એક પણ આદત તમારી નીકળી ને તો હું મારા પપ્પાને ઘરે જતી રહીશ અથવા તો હું મારો જીવ આપી દઈશ. એટલે જે કામ હોય એ કર. મને અત્યારે તમે સાચું કહી દેજો. પાછળથી મને ખબર પડે ને એવું ના કરતા. મને તમારી પર વિશ્વાસ છે, પણ કોઈ માણસ આપણને કંઈ વાત કરે ને એટલે મનમાં કંઈક સવાલ રહે આપણા. જો મારે છે ને આવી આમાંથી કોઈ એકે આદત નથી. અને બીજી વાત એ, તને ભરોસો ના હોય તો તું તારા પપ્પાને ઘરે જઈ શકે છે. અને ત્રીજી વાત એ કે ભાભી આવું શું કામ કહ્યું ને એ તો મને સમજાતું નથી. ભાભીને હું પૂછીશ કે મેં તમારું શું બગાડ્યું છે કે મારા સંસારમાં તમે આગ લગાડી રહ્યા છો? આપણે કંઈ નથી પૂછવું. મને તમારા ઉપર વિશ્વાસ છે. ભાભીની મેં એક પણ વાતને માની નથી. જો મને તમારી ઉપર વિશ્વાસ ના હોત ને તો મારા પપ્પાને ફોન કરીને મેં એને બોલાવી લીધા હોત અને હું જતી રહી હોત. તમારી ભેગી બહાર ન આવી હોય. જો મારી વાત સાંભળ, હું બહાર એટલે જ આવી. બાકી જ્યારે ભાભીએ મને વાત કરી ને ત્યારે મારી ઈચ્છા નથી બહાર આવવાની, પણ પછી થયું કે બહાર જઈએ જ છીએ ને તો બંને એકલા હશું તો બધી વાત તમને શેર કરી દઉં. જો મારી વાત સાંભળ, પહેલાં તો ભાભીનું મેં કશું બગાડ્યું નથી, ક્યારેય ભાભી સાથે ખરાબ વર્તન નથી કર્યું. અને બીજી વાત એ કે આવી મને પહેલાં ખબર હોત ને તો હું બધી ભાભી હારે ચોખવટ કરી લઈશ. લગભગ ભાભીને કંઈક મારા પ્રત્યે અણગમો થયો હશે. આજે ભાભીને હું પૂછીશ તો ખરો જ કે આવા સવાલો તમે શા માટે કર્યા, શા માટે મારા અને જીગુ વચ્ચે તિરાડ પાડી રહ્યા છો? પૂછજો પણ શાંતિથી. અને હું તો કોઈ ના પૂછો તો પણ સારું, કેમ કે પૂછશો એટલે ઝઘડા થશે. પૂછવું જ પડશે. નહીં પૂછું ને તો તારા મગજમાં આ ભૂસું હંમેશા ભરાયેલું રહેશે. મને તમારા ઉપર ટ્રસ્ટ છે. મેં તમને કહ્યું ને, ટ્રસ્ટ ના હોત તો હું જતી રહી હોત, તમારી સાથે અહીંયા ન આવી હોત. પણ તે મને સવાલ કર્યો ને ત્યાં જ મને ખબર પડી ગઈ. જો તને ભરોસો હોત ને તો સવાલ જ ના કરે. સ્ત્રીની જાત જ એવી હોય છે કે એને છે ને મગજમાં છોડો રહી જાય. અને આ હું કાઢીને જ રહીશ. ભાભી સાથે હું વાત કરીશ અને કરીશ. કોઈ પણ વાત હોય ને એ ક્લીન કરીએ ને તો એ વાતનો રસ્તો આવે. પણ તમે મારી કસમ ખાધી ને તો મને એટલો તો વિશ્વાસ છે કે ગમે એ થઈ જશે. તમે મારી કસમ તો ખોટી નહીં જ ખાવ ક્યારેય. એ જ તો વાત છે. પણ મને એ નથી સમજાતું કે જલ્પા ભાભીને આ શું સૂઝ્યું કે આવી વાત કરી એણે. વિચારે ના, કદાચ કંઈક પ્રોબ્લેમ હશે તમારાથી કે મારાથી, પણ જે હોય જવા દો. ઝઘડો ના કરતા એમની જોડે. ઝઘડો નથી કરવો પણ પૂછવું તો પડે ને. વાત કરે છે શાંતિથી. જ્યારે ભાભીનો મૂડ સારો હોય ત્યારે. શા માટે આવ્યા હતા ને શા કઈ વાતે પહોંચી ગયા? પણ જે હોય જવા દો ને વાતને. ચાલ જો હવે. તમે કોઈ ટેન્શન ના લો. ટેન્શન નહીં, બેસ ગાડીમાં ચાલ. ભાભી મેં તમારું શું બગાડ્યું છે કહેશો મને? હે કેમ? આવી વાત કેમ કરો છો? તો કેવી વાત કરું? તમે આ જીગુને શું કીધું? શું કીધું? તમે એને એવું કીધું કે હું આવારા છું, મારે દારૂનું વ્યસન છે, સિગરેટ પીઉં છું, છોકરીઓને ફેરવું છું, એનો યુઝ કરીને છોડી દઉં છું, હે કે એને શાંતિથી રાખીશ નહીં, તને હેરાન કરીશ, આવું બધું કહેવાની શું જરૂર હતી? કીધું. પણ શું કામ કીધું એમ કહું છું. તમારી માથે દાજ હતી એટલા માટે. અરે પણ મારા પર શેની દાજ? મેં ક્યારેય તમારું ખરાબ કર્યું નથી. હું તમારી સાથે કેટલો પ્રેમથી રહું છું તો પછી મારા ઉપર દાજ રાખીને તમારે શું કામ છે? પ્રેમથી હા, ભાભીને જે શબ્દો કીધા એ ભૂલી ગયા, પણ મને બરોબર ન યાદ છે. એ પણ મેં એવું તમને શું કીધું છે કે તમને ખોટું લાગ્યું? ખબર છે ને, એક વખત, ખાલી એક વખત તમારું કામ મારાથી થયું નહોતું ત્યારે મને સીધે સીધું કહી દીધું હતું કે તમે અક્કલમઠા છો ભાભી. હા, હું અક્કલમઠી છું, હું બુદ્ધિ વગરનું છું, મારામાં બુદ્ધિનો છાંટો નથી. હા, અરે ભાભી, એ તો મેં તમારી સાથે મજાક મસ્તી કરી, મજાકમાં કીધું હતું અને તમે આ વાત મનમાં રાખીને બેઠા છો. હા, અરે પણ હા તો જુઓ ભાભી, હું તમારો દિયર છું, હું તમારું ક્યારેય ખરાબ ના કરું. અરે એ દિવસે મને ખબર હોત ને કે તમને ખોટું લાગશે તો હું બોલત જ નહીં. હું ઘણીવાર તમારી સાથે હસી મજાકથી વાત કરતો હોઉં છું, એટલે તે દિવસે જરાક કામ તમારે લેટ થયું ચા આપવામાં, એટલે મેં કહ્યું ભાભી તમે સાવ અક્કલમઠા છો. એમાં શું થઈ ગયું? મેં તમને ક્યાં કંઈ બીજું કહી દીધું છે?
અને તમે તમારા માટે સામાન્ય શબ્દ હશે હા મારા માટે બહુ મોટો શબ્દ હતો. હક્કલ મઠ્ઠી હતી ને એટલે જ આ ઘરમાં બધાને સાચવીને બેઠી છું. અરે ભાભી તમે આવું શા માટે વિચારો છો? જો મારો હેતુ એવો કાંઈ નથી કે તમારું દિલ દુખાય. મેં તો એમ જ જસ્ટ મજાકમાં કીધું હતું. પણ તમને ના ગમતું તમારે મને વાત કહેવાનું હતું ને, હું બીજી વાર તમને ના કહેત. તમે જીગુને મારા વિશે કાન ભરો તો તમને ખબર છે આનું પરિણામ શું આવે? ખબર છે જેવું કરો ને એવું કરો. પણ મારા આ કહેવાથી તમને તમારા વૈવાહિક જીવન ઉપર કોઈ અસર પડી છે એ કહો મને. અને જીગુ સાથે તમે આવી વાત કરો તો એ મારા ઉપર શંકા કરે કે ના કરે? ભલે કરે મને કોઈ જ ફરક નથી પડતો. મને અકલ મઠી કીધું ને હા એનો જ બદલો લઉં છું. તમારે સાંભળવું હતું ને સાંભળી લીધું. જુઓ ભાભી હા તમે બહુ ખોટું કર્યું છે. તમે જીગુને છે ને હકીકત વાત કરી દેજો. આમાં તમને ખબર નથી સ્ત્રીની જાત છે ને એના મનમાં છે ને વાત ઘર કરી જાય. હું એ જ કહું છું. તમે હમણાં કીધું ને કે હું મસ્તીમાં કહેતો હતો પણ તમને ખબર નહોતી. તમે કયો શબ્દ બોલ્યા છો અક્કલ મઠી કીધું મને. તમે કીધું ને કે સ્ત્રીના મગજમાં આટલી વાત હોય ને એ તરત ઘર કરી જાય છે તો કરી ગઈ મને ઘર. ભૂલ તમારી નથી, ભૂલ મારી છે. મને એમ હતું કે ભાભી સાથે હું મસ્તી કરી રહ્યો છું, મને શું ખબર. તો ઘણી વાર તમને ઘણા એવા શબ્દો કીધા છે કે એ તો તમે ક્યારે પકડ્યા નહીં ને આ શબ્દ પકડી લીધો. પોતાની પત્નીનો વિચાર આવે છે કે એને સમજાવી દેજો, એને સાચી હકીકત જણાવી દેજો, એને મનમાં બધી વાતનું ઘર કરી જશે. મારું શું મારો જરા પણ વિચાર ના કર્યો. તમે શું કરું? તે હાથ જોડીને માફી માગું, તમારા પગે લાગું કે બધા વચ્ચે માફી માગું? તમે જે કહેશો એ કરવા તૈયાર છું, બોલો તમને જો ખોટું લાગ્યું હોય તો. મારો ઈરાદો એવો નહોતો કે તમારું દિલ દુભાય અને હું ક્યારેય એવું ઈચ્છું પણ નહીં. તમે મારી ભાભી નહીં મારી માં સમાન છો. મેં ક્યારેય તમારા માટે મનમાં પાપ રાખ્યું જ નથી. એ બધું બોલવા ટાઈમે છે ને વિચાર કરવો તો. હવે ઘરમાં બાયડી આવી ગઈ છે તમારી એટલે હવે માફી માંગવા બેઠા તમે. માફી તો આજે નહીં મળે ને કાલે નહીં મળે. ઓ ભાભી એના માટે માફી માંગવાનું નથી કહેતો. મારી ભાભીનું દિલ દુખાય એના માટે માફી માંગવાની વાત કરું છું. એ વાતને આને કાંઈ લેવા દેવા. આ તો તમે એને મારા વિશે ખોટી વાત કરીને એની વાત કરું છું. બાકી તમે કહેતા હોય તો હું ગમે તે કરવા તૈયાર છું. જુઓ ભાભી તમારું મારા ભાઈનું કે મમ્મી પપ્પાનું કોઈનું ક્યારેય દિલ દુખાય ને તો મારાથી સહન ના થાય. શા માટે હું તમારું ખરાબ ઈચ્છું કે તમારા વિશે ખરાબ બોલું? પોતાનો ઘર સંસાર બચાવવા માટે હવે ભાભી પાસે ઘણું બધું સારું બોલશે, માફી પણ માગી લેશે. પણ જે ભાભીને તમે શબ્દ કીધા છે અક્કલ મઠ્ઠી માફ ન કરે. જો ભાભી તમે આ વાતને વધારે પડતી લાઇટલી લઈ રહ્યા છો. આ વાતમાં એવું કંઈ છે નહીં. મેં તમને કોઈ ગાલી ગલોચ નથી કર્યા ભાભી. હું તો ખાલી મજાક કરી રહ્યો હતો. મજાકની રીતે હોય છે. મજાક કેવી રીતે કરવી અને કયા શબ્દ બોલવા ને એનું ભાન પડવું જોઈએ તમને. એ ભાભી મને બધું ભાન જ છે, મને બધી ખબર પડે જ છે. હું કંઈ નાનો કીકલો નથી. આ તો દિયર ભોજાનો સંબંધ એવો છે કે એમાં હસી મજાક કરતા હોય. પણ તમે આ વાતને વધારે મનમાં લઈ લીધી મનમાં. પણ ભાભી આમાં મારું ઘર ભાંગવા જઈ રહ્યું છે. ભલે ભાંગે. જુઓ અત્યારે એને વાત મનમાં નથી લીધી પણ જો વાત એના મનમાં ઘર કરી જશે ને તો ન થવાની થઈ જશે. જે થવું એ થશે, થવા દ્યો, મને કોઈ ફરક નથી પડતો. ઠીક છે ભાભી. તમને કઈ વાતની ખબર છે? કઈ વાતની? પણ આ જો ને આજ તો દેરાણી જેઠાણી એવી માથાકૂટ કરતી હતું ને. એ પણ બાયું માણસ તો બાંધવાનું થતું હોય નાની નાની વાતમાં, પણ એનું બીજું કંઈ કારણ હશે. કારણમાં તો એમ છે આ રાજને જલપા દેર ભોજા મજાક મસ્તી કરતા હોય. તમને તો ખબર છે આ દેર ભોજા હોય એટલે મજાક મસ્તી તો કરતા જ હોય. આ રાજે વળી મજાકમાં જલપાને કીધું હશે અકલ મઠી. તો એ વાતને લઈને છે ને આ ન બોલવાનું હોય ને એવું દેરાણી જેઠાણીને બાંધવાનું બોલવાનું થઈ ગયું. એ પણ છે ને સંબંધ ગમે એટલા સારા હોય અને ગાઢ સંબંધો હોય, અમુક બાબતમાં છે ને સંયમ પાળવાનો હોય આપણે. આ દિયર ભોજાઈના સંબંધો છે ને એ બધી મસ્તીની વાતો હોય ત્યાં સુધી બરાબર છે, પણ કોઈ દિલ પર લઈ લેતું હોય
તો એ વાત છે ને પહેલાં આપણે જાણવાનું કે આનાથી કેટલું સહન થાય એમ છે, એટલું જ બોલાય. પછી તમે છે ને આમ લિમિટ ક્રોસ કરી જાઓ ને એનો કોઈ મતલબ નથી. પછી છે ને કોકને લાગી આવે. આ તમને તો ખબર છે આ દેર ભોજાઈ કેટલી મસ્તી કરતા જ હોય ને વળી રાસથી બોલાઈ ગયું હોય મસ્તી કરતા કરતા મજાક મસ્તીમાં તો એને વળી મગજ ઉપર લઈ લીધું છે. તે પાછી છે ને આ જીજ્ઞાને સડાવતી હતી કે રાજ છે ને દારૂ પીને આવે છે ને આ પેલું શું કે એ હારો નથી ને બીજી છોકરીઓ સામું જોવે છે ને એનો મગજ બહુ ગરમ છે ને કેટલું એ સડાવતી હતી. તેની બાળી નહીં ખબર હોય આપણો ધણી કેવો છે એ, એને ચડાવવાથી કે ચડી જવાની છે. પણ એ વાત કરતી હોય તો વળી હાસુય માની જાય. તો એ જીજ્ઞા તો એમ કહેતી હતી કે ભાઈ ભાભી તમારા દિયર એવા તો નથી એમ કે મને તો કોઈ દી ઊંચે અવાજે બોલાવતા નથી, મને સારી રીતે હાચવે છે, અમે હમણાં ફરવા ગયા હતા, અમારા બે વસમાં કાંઈ વાંધો નથી. એ એવું તો કહેતી હતી પણ કે તોય તમે કહો છો તો એ હાસું હોય કે તમને તો ખબર હોય તમે એટલા ટાઈમથી તમે દેરારે રહ્યો છો તો ને ગમે એવી બાઈ હોય આ કોઈ કહે ને એટલે તરત હાસું માની લે. આ જલપા છે ને એ પોતાનું છે ને મન દુભાણું બદલો લેવો હોય ને એટલે રાજને બદનામ કરે છે. પણ છે ને તારે છે ને જીજ્ઞાને કહી દેવાનું કે સાચી હકીકત એવી કંઈ છે નહીં, તારે સાચવવાનું. આ તો શું છે બે વચ્ચે અત્યારે કસમકસ ચાલે છે અને એનો બદલો તારી ઉપર લે એટલે તું પછી ઘર છોડીને વહી જા એટલે તારે સમજાવવાની એને. હા પણ એક એટલી એવી વાતમાં એને હું એવું ખોટું લગાડવાનું હોય મને એ નથી સમજ પડતી. એ સહન ન થતું હોય ને તો એકબીજાની તીખણખોરી નહીં કરવાની. આ તો બીજા ઉપર તમે બધું કરો પણ પોતાની ઉપર આવે ને તો ખબર પડે. એ બીજાને તમે ગમે એવો ચિત્રો એના ઉપર હસી મજાક કરો, હા એ કરો ત્યાં તમને કાંઈ વાંધો નહીં, પણ પોતાનું કોકે કીધું એટલે સીધું પકડી લીધું. એ રાજને ભાઈ રાજ હારે કેવી મજાક મસ્તી કરતી હોય ને બધું બોલતી જ હોય, ઘણી વખત હું સાંભળતી હોય પણ હું કહું ભાઈ દેર ભોજાય છે એ મસ્તી ન કરે કોણ કરે, એટલે હું કોઈ દી કાંઈ બોલવું નહીં. આ તો છે ને એને અક્કલ મઠ્ઠી કીધું ને, શું કીધું? હા અકલ મઠ્ઠી. હા પણ ખરેખર અક્કલ મઠ્ઠી સાબિત થઈ અટાણે. હા એ કેટલી એવી વાત મગજ ઉપર લઈને આ છે ને આપણો રાજનો ઘર સંસાર ભાંગશે. આ બહુ વધારે વાત કરશે ને વધારે ચડાવશે ને તો ઓલી રિહામણે જઈને બેસી જાહે. એ બાયુ માણસ છે બધા કાચા કાનના હોય અને એકબીજાનું સાંભળીને છે ને પોતાના ઘર સંસારમાં આગ લગાડે. તકલીફ જ ત્યાં છે. તો એ જીજ્ઞાએ પહેલાં કીધું કે કોઈ દી તમારા દેરના પાસે દારૂની તો વાસ નથી આવતી, કોઈ દી પીન તો નથી આવતા, તો એ એવું તો કહેતી હતી પણ પછી કાંઈ નક્કી ન કહેવાય. તો આ છે ને મીઠું મરચું નાખીને બબરાવીને વાત રજૂ કરે કે ભાઈ તમારી પાસે આવે ને તો એ ન પીતા હોય પણ તમે પિયર જતા હોય ને તે દારૂ પીવા રોજ સવારે વયા જાય છે, સાંજ સુધી દારૂ જ પીતા હોય ને દોસ્તારો તો રખડતા હોય ને એ છોકરીઓ ભેળા ફરવાય વયા જાય છે, એ આવું બધું કહેતી હોય. અને જો ભાઈ આપણે છોકરાઓ આપણી નજર સમક્ષ તો એવું કંઈ કરતા નથી, પછી તો એનો રામ જાણે. હા તો હવે મારે વિજ્ઞાન વાત કરવી પડશે, બીજું તો હું લે કેમ હું થયું? 12 કેમ વાગી ગયા મોઢા ઉપર? 12 જ વાગે ને, 12 નહીં 13 વાગશે ને 14 વાગશે ને 15 વાગશે. એટલા બધા આંકડા ઘડિયાળમાં ન હોય. ઘડિયાળમાં ન હોય? હા ઘરમાં છે ને મારી તો કોઈ ગણતરી જ નથી. અરે કોણ નથી ગણતું તને? આ ઘરની મોટી વહુ છો તું, એટલું માન સન્માન છે તારું. તંબુરો માન સન્માન છે પણ આમ ગુસ્સો હું કામ કરીશું એ કે જરા કે એમ હું થયું છે? તમારે તો ક્યાં કાંઈ ઘરમાં ધ્યાન દેવું છે? ઘરમાં શું બાપા, જો અહીં બેઠો તો તારી વાટ જોઈ. હા ઓફિસેથી આવીને સીધું રૂમમાં આવી જવાનું. ઘરમાં શું થાય છે શું નથી થાતું કઈ નહીં સમજવાનું નહીં. તમે લોકો છો ને ઘર સંભાળવા માટે, તો પછી મારે ઘરમાં શું ધ્યાન આપવાનું હોય? મેં કઈ ગધેડી નથી પકડી, કઈ ઠેકો નથી લીધો આ ઘરનો. કઈ વાંધો નહીં, ન પકડી હોય તો, પણ વ્યવહાર તો તારે જ કરવાનો છે ને. વ્યવહાર જેમ હું કરું છું એમ હાલે છે મારું નહીં? તને એવું લાગતું હશે, બાકી મને તો લાગે છે તારું જ ચાલે છે ઘરમાં. આ તમારા લાડકા ભાઈ રાજભાઈ તો શું છે, એ બિચારો ઓફિસ જાય છે ને સાનો મનો ઘરે આવીને એ રૂમમાં વયો જાય છે. શું થયું રાજને? કઈ રૂમમાં નથી વયા જતા. ઘરનું છે ને આમ જીરી ધ્યાન રાખેસ. હા તે રાખતો હોય, એમાં શું છે, નાનો છે તેને આદત હોય ઘરે બધી આમ ધ્યાન રાખવાની. નહીં સમજો,
મારી વાત છે ને કોઈ દિવસ નહીં સમજો. બાયડી આટલું બોલે ને ત્યાં છે ને એનો ઘરવાળો છે ને સમજી જાય આખી વાત. અરે પણ તું વિસ્તારથી વાત કરતો સમજ પડે. હું કઈ ભગવાન થોડો છું? હે? હા મને જ્યોતિષ થોડો ખબર છું? મને ખબર છે એટલે આખો છે ને મારે નિબંધ આખો બોલવો પડશે તમારે પાસે. એવું તો પડે ભાઈ, તો જ અહીંયા ટપો પડે. નકર બાયુની વાતું છે ને આ માણસના મગજમાં ઉતરે ને એવું બહુ ઓછું બને. રાજભાઈ પેલા કેવા હતા? હીરો જેવો કાંઈ નો અત્યારે? ઘટે. અત્યારે હીરો જેવો જ છે, હિરોઈન જેવી વહુ લાવ્યો. સ્વભાવની વાત કરું છું. અરે સ્વભાવમાં એક નંબર માખણ જેવો છે મારો ભાઈ, નાળિયેર જેવો. આમ ઉપરથી કડક ને અંદર આમ નાળિયેર જેવો. હા એ તો તમારા માટે છે ને માખણ જેવું હોય છે, અત્યારે એની ભાભી માટે નહીં. પણ આ તમારે બેને સારું જ બને છે. કાં આવું બોલશો? બાયડી આવી ને પછી રાજભાઈને જરાય નથી બનતું મારી યારે. શું વાત કરે છે? બને જ છે. ભાભી ભાભી કરીને તો આગળ પાછળ ફરતો હોય. હવે હું પાડું જ છું. આગળ પાછળ એટલા માટે ફરે છે કે બે શબ્દ છે ને મને આમ સંભળાવીને જાય છે. બે શબ્દ પણ એવા તો વળી હું ઈ બે શબ્દ કહી જતો હોય તને? આ મજાક મસ્તી કરતો હોય ભાભી થાય છે એટલે. કઈ નહીં. હા આજે શું થયું ખબર છે? આ જીગુને હું રસોડામાં રસોઈ શીખડાવતી હતી. નવી નવેલી છે આ ઘરમાં, હજી પૈણીને આવી છે તો મારે એને શીખડાવવું પડે કે નહીં કે આપણા ઘરની રૂઢી શું છે. એ હજી એના પિયરની રૂઢી લઈને આવી હોય, એને ખબર ન પડે તો હું એક ભાભી થાઉં છું, હું જેઠાણી છું. હું નહીં શીખવાડું તો કોણ શીખવાડશે એને? સ્વાભાવિક છે, તારે શીખવાડવું જ પડે. કારણ કે મમ્મી થોડાક ધ્યાન દે એની કરતા તું ધ્યાન દે તો સારી વાત છે. હા તો સારું કામ કર્યું તે. કિચનમાં વધારે હું હોઉં તો હું જ ધ્યાન દેવાની છું ને. હા હા સાચી વાત છે. તો જીગુને રસોઈમાં થોડીક ભૂલ હતી બનાવવામાં તો હું એને બે શબ્દ ખીજાણી. હા તે કાંઈ વાંધો નહીં, ખીજાવાય એમાં શું છે? ખીજાવાય? હા જીગુને કીધું એટલે જીગુ એ સીધી ચાડી છે ને રાજભાઈને કરી દીધી અને રાજભાઈ મારી પાસે આવ્યા. મારી બાયડીને શું કામ ખીજાણા, શું કામ એને આમ કીધું, તો મારે શું કરવાનું? હા હા ખોટું કહેવાય. રાજને જીજ્ઞા વહુનું ઉપરાણું લઈને તારી પાસે ન હોય, આ વાત ખોટી કહેવાય. કેમ? ઈ મારી દેરાણી નથી? હા ઈ આ ઘરની સભ્ય છે, હું ઈ સભ્ય છું, આપણે બધા એક છીએ તો મારો એટલો તો હક લાગે ને કે હું મારી દેરાણીને ખીજાઈ શકું, એને ન આવડે તો. એટલો નહીં, પૂરેપૂરો હક છે. કારણ કે એ ભૂલ કરે ને એ નાની છે તો તારે એને શીખવાડવાનો પૂરેપૂરો હક છે. બે શબ્દ હું 4 શબ્દ કહી દે ને તોય. ઈ તમે હક આપો છો, રાજભાઈ નહીં. રાજે ખરેખર આવું કીધું તને? ના હવે તમે છે ને મારી ઉપર વિશ્વાસ ન કરતા. અરે ભાઈ એવું નથી, વિશ્વાસ હોય જ તે તો જ આ છે ને આપણે બે ટક્યા હોય એટલા વર્ષથી હારે. ભરોસો ન હોય ને તો ન પણ એમ નહીં, ઓલીને ખબર નહીં પડતી હોય કે આ ભાભી કે છે એ સાચું કે છે, તરત ચાડી ફૂકી દીધી એના ઘરવાળાને. આ રાજે ખોટું કર્યું છે હો. આ જીજ્ઞા વહુની વાતમાં આવીને ઈ તારી સાથે ઝઘડો કરવા આવ્યો ને, આવું એને ન કરે. હજી તો હું એને કેટલું શીખડાવવાની હતી. હા કઈ રીતે હું એને શીખવાડું? હા ક્યાંક પ્રસંગમાં જાય દેરાણી જેઠાણી, હા વહુએ તો બધે જઈને કામ તો કરવું પડે ને. હવે એને રસોઈ કરતા નહીં આવડે એટલે તરત સગાવાલા કહેશે કે આ ઘરમાં જેઠાણી છે, જેઠાણીએ કાંઈ ના શીખવાડ્યું. આ તારું નામ ન આવે, પહેલા તો મા બાપ નું આવે, પણ પછી તારું નામ આવે ખરા. પણ આવે તો ખરી ને. આવે આવે, ના નથી પાડતો. તું શીખવાડશો ને એ વાત 100% સારી જ કહેવાય. પણ આ રાજે જે કર્યું ને એ વાત 100% ખોટી. મને એમ થાતું હતું કે ઈ ઘરમાં આવી છે એને બિચારીને કઈ ખબર ના પડે. હા એને તૈયાર કરી દઉં એટલે આપણે ક્યાંય કુટુંબમાં ગયા હોય તો એને નીચું જોવા જેવું ના થાય. તો મેં સારું વિચાર્યું કે ખોટું વિચાર્યું? સારું સારું જ વિચાર્યું છે તે. પણ આ રાજ લગ્ન પછી આ બાયડી ઘેલો થઈ જશે આ વાતની જાણ મને નહોતી. આ તે મને કીધું ને એટલે સારું કર્યું. આ મારે એની યાર વાત તો કરવી પડશે. કારણ કે એટલું બધું બાયડીનું ઉપરાણું ખેંચે ને એ તો ન ચાલે. હવે છે ને હું કોઈ વસ્તુ છે ને જીગુને શીખડાવવાની નથી. સોનાને ક્યાંથી સોનાને કાટ લાગી ગયો. કઈ બાજુ? કામથી બહાર જાઉં છું. કેમ કામ હતું કઈ? મારે કામ હતું તો જ બોલેવો હોય ને. તો બોલો ને શું કામ હતું? બોલો કાલે આવવાનું છે? આ ઘરમાં શું છે? મહાભારત ચાલુ કરી દીધા છે. ઘરમાં મહાભારત? હા તારી ભાભી યાર શું બાજ્યો તું? કહેતો જોઈ મને. હું મારા ભાભી હારે બાંધ્યો? હા ક્યારે? આ હમણાં આ તારા ભાભી મને વાત કરી. હું કામ બાજ્યો તું? કહેશ મને? પણ હું આ હવાનો મારા ભાભીને મળ્યો નથી. આ કાલ જરાક બે શબ્દ કીધા હતા. હા તે કાલની જ વાત છે. પણ એ બાંધ્યો થોડો છું, એને સમજાવતો હતો. તારે ભાભીને સમજાવવાની જરૂર નથી. જીગુઓને સમજાય.
તાર ભાભી કાંઈ નથી એવું કર્યું કે તું એને બાંધવા જા. એમ નહીં, મારા ભાભી આવું બધું કરે અને તમે પાછા એનું ઉપરાણું લ્યો છો. એટલે હું કર્યું તાર ભાભીએ? અરે કઈ રસોઈ ખરાબ બની હોય તો એ શીખવાડે, એ હું કઈ ખરાબ કામ કર્યું કહેવાય? વાહ, ઊંધા ચશ્મા પડાય ભાઈ, એમ ને? હું વાહ. ઊંધા સચમાં કેવી વાત કરશો તું? નહીં સમજાય, તમને નહીં સમજાય, કારણ કે બાઈએ તમને કીધું તમારી અને તમે સીધા મને ઘસકાવા મળ્યા વાત જાણ્યા જોયા વગર. આમાં છે ને વાઘ જીગુનો એક ટકોય નથી કે વાંક મારોય નથી. આ મારા ભાભીને તમે સમજાવો ને એ જ બધું છે. એ ભાઈ ઈ છે ને સમજેલી જ છે તારી ભાભી. અહીંયા આવીને તે દુનિયા ઘર સંભાળે, એને બધી રસોઈમાં ખબર પડતી જ હોય. આ જીગુ બહુ નવા છે તો આપણા ઘરની રૂઢિયાને શીખવાડવી જ પડે કે નહીં? ખાલી છે ને આ રસોઈ બનાવે ઘર નો હાલે ભાઈ, બધી ખબર પડવી જોઈએ. ખાલી રસોઈ અરે રસોઈ બનાવે જ ઘર હાલે, કારણ કે પેટનો ખાડો ન પૂરે ને તો એકે માણાના ઘર નો હાલે ને પગે નો હાલે. આ બધારે છે ને ઘરમાં વ્યવહારિક રીતે રહેવું પડે. મા હારે, બાપા હારે, ધણી હારે, દિયર હારે, દેરાણી હારે ઈ ગુણ હોવા જોઈએ. એટલે ઈ થોડી ઘણી બુદ્ધિ એના મગજમાં નાખો તો સારી વાત છે. અરે પણ તું ભણીને લાવ્યો જીગુ ને ત્યારે પેલાની વાત કર, કેદી બાજી તાર ભાભી કોઈ હારે, મમ્મી હારે, પપ્પા હારે, તારી હારે હરખી રીતે રહેતી જ હતી. તો પછી તો હું તમને ઈ જ કહું, અટાણ લગી કાંઈ વાંધો ન થાય મારા ભાભીનો. હવે હું વાંધો આવ્યો? તો હું ઈ જ કહેવા માંગુ છું કે વહુ કે ને એમ છે ને એની વાતમાં આવી ન જવાય. બાયુને ટેવ હોય કાન ભરવાની. તો હું ઈ જ કહું, આ તમે બાયો કીધું પછી તમે મને કહો છો. હા તો પણ હાસુ હોય તો કહી દઉં ને. આ હાસુ છે, ઈ અહીંયા રસોઈ બનાવતા શીખવાડે, એમાં કાંઈ બાંધવા ન જવાનું હોય. વહુના ઉપરાણા લે આ પેલા વાયડા હોય, પણ આ લગ્ન પછી કાંઈ બાયડી ઘેલા ન થઈ જવાય. જો ભાઈ, હું કાંઈ બાયડી ગયેલો નથી છો. બાયડી ગયેલા તમે હશો કે મારા ભાભીની વાત માની. હું જરાય નથી ભાઈ, પણ આ હકીકત જે એણે મને કીધી તો મારે તને વાત તો કરવી પડે કે નહીં? તો હું કામ ભાઈ જોઈ? આ તમે, હા, એણે તમને કીધું અને તમે માની લીધું કા? આ તો માની જ લઈને હાસું હોય તો. આ તને શીખવું હોય કીધું તે ન માની લીધું? હે કે મને ભાભી હેરાન કરે છે, ટોક ટોક કરે રસોડામાં ને એમ? ખબર હોય ને કાંઈ નહીં કે બે ભાગ મારા. મારે એક કે ભાગની વાત નથી ભાઈ. આ ભાગની શું વાત કરશો તું? મેં ક્યાં ભાગલા પાડવાની વાત કરી? એટલે એ મોટા બુદ્ધિ છે કાંઈ? હું ઘરના ભાગ પાડવાની વાત, મારે છે ને મગજ મારી નથી કરી. તમારે કામ શું છે એ કહો મને. આવડું આજ કામ હતું મારે, હું કામ ભાઈ જો જો? તમે છે ને ભાઈ તમારી બાયડીને સમજાવો. મારે મારી બાયડીને સમજાવવા જરૂર નથી. મારી બાયડી નિર્દોષ છે. અરે કાંઈ ભણેલી હોય તેને બુદ્ધિ વધારે એવું ન હોય, સમજાવવી પડે, એને સમજાવવી પડે. નકરી કાંઈ તારી ભાભીને સમજાવે ન મેળા. મેં એને સમજાવી હતી, કાલે ધોડ કાઢી નાખી મેં એની. હા રહેવા દો, મને બધી ખબર છે કે તમે મારા ભાભીની કેટલીક ધૂળ કાઢી શકો. બધી મને ખબર છે હો. અત્યાર સુધી આ ઘરમાં જ રહો છો. અરે પાણા જેવી હતી, આમ સોળે તો સપટીમાંથી હેઠે પડે એવી કરી દીધી મેં. રહેવા દો ને હવે. એક ખાલી ઉકારો કરશે ને આગળ ત્યાં દોડવા મળશે ને પાછા કે ધૂળ કરીને કાંઈ ન થાય. પાપડે ભાંગે એમ નથી તમારી ખોટી ફાકા ઠોકોમાં. આ તો બાયો કેમ કરવાનું હોય? તો કરો જેમ તમે, હું નથી કરતો, તમે કરો છો ભાઈ. વાતો કરી લ્યો. તો તે શું કર્યું? તે ઈ જ કર્યું ને. જો હાસુ હોય ને એનો સાથ હંમેશા દેવાય, ખોટાનો સાથ ન તો દેવાય. ઈ જ કહો, હાસુ એનો સાથ દેવાય. હું આ હાસુ છે ને એટલે તારી પાસે છે ને શોખ કરવા આવ્યો છું. તમે છે ને મારો મોબાઈલ સાદીમાં પડ્યો, મને લેવા જો. મોબાઈલ કોણે લીધો અહીંથી? મને નથી ખબર, બોર્ડ અહીંયા છે વાહે, અહીં ટેબલ મૂકવાનું. જો મારી વાત સાંભળો તમે. આ છે ને ખોટી લપ મૂકો, મારી હારે છે ને ખોટી મગજમારી ન કરો. પહેલાં છે ને આપણી બાયડી પાસે જાઓ, હકીકત જાણો, હું છે ને હું નહીં, પછી મારી પાસે હા, આવજો. ઈ તો મગજમારી જ લાગશે તને. આ વહુ આવી ગયા ને એટલે હવે બધાય છે ને વાત કરે ને તો મગજમારી લાગશે તને. પેલા પણ વચ્ચે વચ્ચે હોવને હું છે ઘડીએ ઘડીએ હોવ એવો એનો કઈ ગુલામ નથી થઈ ગયો હું તમારી જેમ. તો ઈ જ દેખાય મને ગુલામ થઈ ગયો, રાજાની જેમ જિંદગી જીવતો હતો. આ લગ્ન છે ને પછી જો ઈ નહોતો મારતો કોઈ દી, મીડ્યો મારવા. એટલે હારા કપડાય નહીં પહેરવાના. હારા કપડા પહેરતો પણ ઈ નહોતો મારતો કોઈ દી. ટી શર્ટ વધારે પહેરતો. આ વહુ આવ્યો પછી શર્ટ ઠપકારવા મીડ્યો છે. એ જો કાઢ નાખવા સાળું કોઈ હાલવા મળે. બસ જો બસ જો તોય માર્યું તો ઈ ન જ. હે ભગવાન, આ બે માણાને કઈ વાતે પોગવું ની ખબર નથી પડતી મને. તમારે બેમાંથી એકને મગજ નથી લાગતા કે ભાઈ લગ્ન પછી આ બધું એ ભેળવા, ભાઈ. પણ મેં કે લગ્ન પછી ભેળવા મગજ ભયું ગયું. હાવ અમારા ભાઈ બે લગ્ન કરી મોટો ભાઈ છે હો તારો. મને એટલે જ કહું છું, મારા મોટા ભાઈને ઓળખતો હતો. મારો મોટો ભાઈ છે ને, મારો મોટો ભાઈ ઈ છે ને બહુ હોશિયાર હતો, એને બધી સમજ પડતી હતી. પણ ખબર નહીં આ લગ્ન પછી મારો મોટો ભાઈ ક્યાં ખોવાઈ ગયો ની ખબર જ ન રહી મને. જેમ તું ખોવાઈ ગયો ને એમ હું ખોવાઈ ગયો. હે હું ક્યાંય ખોવાનો નથી, હું અહીંયા ને અહીંયા છું. તો હું અહીંયા જ ઊભો તારી સામે જોઈ લે હાજો હારો. અરે લગ્ન પછી મારું વજન વધ્યું. તો તારી ભાભીનું કેવું કરતો હોય ને તો ઘટી ગયું હોય. ઘટી ન જાય, એમાં જ વજન વધે.
કારણ કે બાયું છે ને આ તો આમ હાથ ફેરવતા ફેરવતા બધું કે આ તું પાતળો છો એટલે બાયું કેવું કરવા માંડ્યું વજન વધારવા હાટું મારી છે આને તો કઈ વાતે પગવું ખબર નથી પડતી. હું જો તમને ખબર છે ને ફિટનેસમાં બહુ માનું છું એટલે મારું શરીર નહીં વધે. હા તારું ફિટનેસ આમ ધક્કો મારો તો દિવાલે હોયો ને એવો છો ને ઓલી ફિટનેસ ની તો વાત તમે ભાઈ છો ને એટલે ધક્કો મારો, બાકી કોઈ બીજો માયનો લાલ પેદા ને ચમ ટચે કરે હો. હા હા જો બડાઈ કરે બડાય નહીં. બાયડાઈ નો કરાય એ બારી બધી બાય અહીંયા નહીં હા તો ઈ જ કહું છું. બાયડી સામે કરી બાયડી બોલે હે ની હામી પણ મારી સામે બોલતી ન થમતી. આ પેલા છે ને મારા ભાભીનું તમે કરો, તમે આ છે ને જરાક બોલે ને તાલી છે ને પેલી ભીગી બિલ્લી જેવા થઈ જતો, ખબર છે ને ભાઈ? હવે ભીગી બિલ્લી તો કોણ થયું છે ની મને હારી રીતે જાણું છું. આ એટલી બી વાત હતી લઈને સીધો પોગી ગયો. 2 દી પહેલા મને ખબર છે, પેલા રસોડામાં ઓલી સાનો ઓલો વાઇટકો ધોવડાવ્યો ને મને બધી ખબર છે હો. આ તો ઈ તો મને શોખ છે રસોડાના કામ કરવાનો એટલે ધોઈ નાખું ક્યારેક. તારી જેમ થોડું છે કઈ તૈયાર ભાણે ખાઈ લઉં એમ. વાતું કેવી કરે છે હાલે. હવે છે ને ગુલામીને શોખનું નામ ન આપો અને સાના મના કરતા હોય કરો. જાઓ જાઓ. હા જો ઈ વાત જે હોય ઈ આ ખોટી રીતના છે ને તારી ભાભીને હેરાન ન કરતો આ કહી દઉં છું. તો મારા ભાભીને સમજો કે મારી બાયડી હેરાન ન કરે, નકર મજા નહીં આવે. તો મજા મને નહીં આવે. હા એ આ બે બાજતા બંધ થયા કે નહીં, કે હજી એમને એમ છે? હવે બે બાયું બાંધે છે ને હવે બે ભાઈઓએ બાંધવાનું શરૂ કર્યું છે. એ જ હું તમને કહેવા આવી હતી કે હવે છે ને આ હું કરું ની સમજણ નથી પડતી. એ આ બે છે ને મૂર્ખાના સરદાર છે. કામ જ એવા કર્યા છે, નહીં વાતમાં બાંધવાનું અને બસ બોલીને બગાડવાનું. એ જે સંબંધો છે ને એ હાવ તૂટી જાય ને તો બે નોખા થઈ જવાના છે વહેલા મોડા, અને આ ઘર ભાંગશે. હવે અહીંયા તૂટી ગયા એમ જ સમજો. આ બાયું એ આખો દી એટલી બધું બાંધે અને હવે આ બે છોકરાએ બાંધે છે. હવે આમાંથી એવું જુદું થવાનો વારો આવશે, એકાબીજા જુદા થાય. ઓલા કે હું જુદો થઈ જાઉં, ઓલો નાનું કે હું જુદો થઈ જાઉં. કૂતરા બિલાડીને જેમ બાંધતા હોય છે. હે કાંઈ એમાં કંઈ સાર હોય છે કે વાતમાં કંઈ દમ હોય તો બરાબર છે. નથી માલ મિલકતની તકલીફ, નથી કોઈ બીજી કોઈ કામ કરવા જવાની માથાકૂટ. બસ આ બાયું ચડાવે અને બે ભાઈઓ છે ને વાતુનું વતેસર કરે અને બસ એકબીજાનું સાંભળી અને બે બાયુને મજા આવે છે બાંધવાની. અને મને તો એવું લાગે છે આ બાયુને બાંધ્યા વગર છે ને રોટલા હજમ નહીં થતા હોય. તો એટલે જ ને વચમાં આપણે શું સમજવું, એક નહીં જેવી બાબત, એક નહીં જેવી વાત છે ને આ જલપા મગજમાં રાખીને બેઠી છે કે બસ મને આ એ આમને એમ રાખીને બેઠી હોય તો બરાબર છે, પણ એને તો બદલો લેવો છે. એટલે રાજની ઘરવાળીને ખીજવે, એને બધી ખોટી રીતે આમ કે ને ભ્રમમાં નાખે કે આવો છે ને તેવો છે ને આ બધું કરીને તે ઓલો પાછું સાચું માની લે. હે તે ઓલા પાછી જલપા છે ને માહી નહીં ચડાવતી મહેન્દ્રને હોતા. હે કે એટલે તો જ બે બાંધે ને, નકર બે થોડા બાંધે. પણ એટલે જ ને હવે એ પછી જલપા આને મહેન્દ્રને ચડાવે ને આ જીજ્ઞા પછી આની રાજારે બાંધે. એટલે આ બાંધવાનું જ થવાનું છે. સારે એ બે છે ને મારી સામે કેટલા દિવસથી મારી સામે નથી આવતા. એને ખબર છે કે મારી સામે આવશે ને બાપા ઉતડી નાખશે. નહીં જેવી આ મૂર્ખના સરદાર જેવી વાત કરે છે. હાવ એ આવે તો છે ને નાના છોકરા હોય ને એને ખબર પડે કે આ કોકના ચડાવવાથી વાતું અને સંબંધો બગડે. હા પણ હવે તો છે ને આ તમારે જ આમાં કાંઈ નિર્ણય લેવો પડશે. હવે છોકરાને બેન બોલાવી અને તમારે છે ને ઠપકો આપવો પડશે. એમ કે સીધી રીતે ઘરમાં રહ્યો, નકર પછી છે ને એમ કે બેય નીકળો, એકેય ઘરમાં નથી જોતા. હા પણ એમ જ કંઈક ચમત્કાર બતાવવો પડશે તો જ નમસ્કાર કરશે આ લોકો. નકર તો શું છે એને પડ્યું જડી ગયું છે બધાને. નહીં જેવી વાતના પૂળા બાંધવાના અને પછી એકબીજાના મોઢા ફેરીને ફરવાનું, નહીં કામમાં ધ્યાન આપવાનું, નહીં ઘરમાં ધ્યાન આપવાનું. બાયુમાં જેમ કરે છે અને બે બાયડીના થઈ ગયા છે. તો એને વચમાં એમ નહીં, આ બે બાયું આખો દી બાજતી હોય, મોઢા ચડાવીને ફરે, એમાં વચમાં આપણે શું કરવું? આમ મારે હુડી વચ્ચે હોપારી થાય છે. આપણે અહીંયા બાંધતા હોય એટલે ઘરમાં આપણને હક હોય. ક્યાંક જવું હોય બે દી ઘર મૂકીને તો ક્યાં જવું? આપણને એટલે જ ને રખેને બાંધી પડ્યા અને વધારે કંઈક મોટું તાપણ ઉપર કર્યું તો કાંઈક કોઈ ખોટું પગલું ભરી લે અને બાધાબાધીમાં તો ભાઈ જો પછી ગુસ્સા ઉપર કોઈના છે ને આમ અંકુશ ન રાખી શકે. અને ખબર ક્યાં પડે છે કે આપણને ગુસ્સો આવે છે કે સાચો ગુસ્સો છે ખોટો ગુસ્સો છે. બસ બાંધવું એટલે પેલી આમ મનની ભરેલી હોય ને એમ બધી બળાશ નીકળી જાય. હા પણ આ બધાય હરખા છે મગજના. તો તમને ખબર છે આ હાથ એકાબીજાને ઉપાડતા કાંઈ વાર ન લાગે. એ ચંડાલ ચોકડી બની ગઈ ઘરમાં. બે ભાઈ અને બે બાઈ, બસ એકબીજાનું સાંભળવાનું, એકબીજા ઉપર ફરિયાદો કરવાની અને બસ કોઈને કંઈ સમજવાની કોશિશ નહીં કરવાની. બધાના મનમાં છે ને
હું બદલો લઉં, ઓલો કે હું બદલો લઈ લઉં અને હું જીતી જાઉં, ઓલાને કે હું જીતી જાઉં. હેઠા પાડવાની એકબીજાને છે ને હરીફાઈ ચાલી રહી છે ઘરમાં. આ મને એવું લાગે છે આપણા ઘરને છે ને આ કોકની નજર લાગી ગઈ હશે. નકર હાવ આવું ન હોય. અત્યારે તો આ એકાબીજાને મોઢા જોવા માંગતા નથી. બોલો આ એટલા એકાબીજાના દુશ્મન થઈ ગયા છે. એ નજર શું લાગે? આપણામાં સમજણ ન હોય ને એટલે આ બધા ધતિંગ ચાલે. આપણામાં સમજણ હોત, આ ઓલાએ અક્કલમઠી કીધું તેમાં હું થઈ ગયું, ક્યાં અક્કલમઠી થઈ ગઈ? તને ખાલી કીધું એટલે તારે પકડી લેવાની એ વસ્તુને, બસ પકડીને બેસી ગઈ. અને પાછી બેસી જાય ત્યાં સુધી વાંધો નથી. ઓલી નાની વહુને ચડાવે લે કે તમારો ઘરવાળો ને મારો દેર આવો છે ને તેવો છે ને, આનું બધું પોલ બહાર પાડે. પણ નથી એ વસ્તુ કામ સાબિત કરો તમે. હા પણ એ તો છે જ ને. હવે આને કોણ સમજાવે બેયને? એ સમજાવવું હોય ને છે ને બેને છે ને સીધી ના કરી દેવા છે. આ પણ તમે છે ને આ બે છોકરાને વાત કરો એટલે હવન બાયડીની વાત કરશે આફવડા એટલે આફડ્યું સીધું થાય. આપણે ઘર મૂકીને જવાનું કહેવું ને એટલે ખબર છે કે ત્યાં તાવડી છે ને ટેકો લઈ જા તેરવાના માગે. આ ભાડાય રહેવું પડશે ને ભાડાય ભરવા પડશે. આ તો ઓલો સર્કસનો ખેલ હોય ને એમ ખેલ માંડ્યો છે સવારથી હાથ. બસ આ પછી ગામવાળા જોવા આવશે. વગર રૂપિયા ખર્ચે છે ને એને તો મનોરંજન મળશે અને જીવ આપણો કપાય, ઇજ્જત આપણી જાય. હા પણ એટલે જ ને આ જોઈએ અહીં રોહડામાં એ કેવી બાત્યું હોય. આ બાજુવાળાને બધું સંભળાય. હા એને તો મજા આવે ને બાજુવાળાને તો કે અમારી બાજુમાં આવો નાટક જોવા માટે. હા તે સારું એવું હોય ને તો તમે વાત કરી લેજો છોકરા હારે. એ ઘરમાં આવવાનું મન નથી થતું. હું છે પણ હવે ક્યાં જવું છે? કામે જાઉં છું. હું કામે જાઉં છું? એ આ ધંધીના હું હાજરા છે એમ કયો પેલા મને. ધંધા તો છે હાજરા હોય જે પહેલેથી કરી છીએ ધંધે તો સાવું કે નહીં? એ ધંધો અલગ અને ધંધીના અલગ, એ ખબર પડે છે કે નહીં? ધંધીના એટલે હું ઈ કયો મને પહેલા. આ ઘરમાં તાંડવ કરો છો બે ભાઈઓ ને બે બાયું, હે? તો હવે ગામવાળા આવે એની જ વાટ જોવો છો? કાંઈ તાંડવ નથી કરતા. હા આ તમે મને કહેવા આવ્યા ઓલા નનકાને કયો ને રાજને. એને હોતન કે ઈ છે ને કઈ લાડકો નથી અને ભૂલ કરે ને તો એને બે કાન પકડીને બે થપ્પડ મારતા મને આવડે છે. હા પણ તમે મારી યારે આમ રાયડું નાખો છો પપ્પા. એને કયો ઈ એની બાઈનું ઉપરાણું લઈ લઈને ઓલી એની ભાભી યારે બાંધવા જાય છે. એને કહે એટલે ઈ કહે કે ભાભી આમ બોલે છે. પહેલાં તો ભાભીને ને દિયરને સારું ભળતું હતું, હવે નથી ભળતું ને. એક જેવી નાની જેવી વાતમાં એ મૂર્ખાના સરદારો કંઈક ખબર પડે છે કે નહીં તમને? આ લોકો તમાશો જોહે મફતમાં અને તમે છે ને વગોવાઓ વગર કામના. અરે ઈ મારે કાંઈ નથી જોવાનું. આ તમે મને એક વાત સમજાવો કે રસોડામાં નાના હોવ રાંધતા હોય અને ભૂલથી મીઠું મરચું એવું કંઈક વધારે ઓછું નાખવાનું હોય આપણા ઘરના રૂઢિ પ્રમાણે, એ વસ્તુ જલપા હોવ એને શીખવાડતી હોય અને જીગુ હોવ રાજને એમ કહે કે ભાભી મને વાતે વાતે ટોકે છે અને એ વાતનું ઉપરાણું લઈ અને રાજ એની ભાભી હારે બાંધવા જાય. આ ક્યાં વાતનો ન્યાય છે? એ મૂર્ખ ઈ હોતન છે ને તું મૂર્ખ છે અને તારા ઘરવાળા મૂર્ખ છે. આ મૂર્ખાના જ છે ને અહીંયા જમાત બેઠી છે ઘરમાં, એટલે બધા બાંધો છો અને શીખવાડતા હોય તો એવો ખોટી ફરિયાદ કરવાનું કામ જ શું છે? એ બાયુના સ્તર ઉપર જે છે વાતને આગળ વધારવાની ન હોય પણ બાયુને જ વધારીને ભાઈઓને કહે એટલે ભાઈઓ બાંધે. તમને અક્કલ નથી કે બે બાયુ માણસ તમને ખોટી રીતે ભરમાવે છે. પણ હું બાંધ્યો નથી, એને કહેવાની રીતે કહેતો હતો કે ભાઈ તારે આવી રીતના ઉપરાણું લઈને હું એને કહેવા તો એ મળ્યો બાંધવા. હજી અમે જીવી છીએ ઘરમાં છે આ ક્યાંક બહારગામ ગયા હોય અને તમે છે ને વાતનું વતેસર થયું હોય, બાધાબાધી પર આવાઈ ગઈ, બાધાબાધી કરી હોય ને આવી ગયા અને હાથમાં કે આવી ગયું એકબીજાને મારી દીધું તો મારે તો છે ને ફારસ જ થાય ને. એ દોડતા આવવું પડે ગામથી. એવા કઈ ગાંડા ન થમે કે ભાઈ ભાઈ માથા કાપી વાતું કેવી કરો છો તમે? હાવ એ તમારી બાયુ હાટું થઈને તમે છે ને એકબીજાના ગળાએ કાપી નાખો એમ છો, સમજ્યા? અને ગુસ્સો આવે ને એટલે માણસને કાંઈ ખબર ન રહી, પછી છે ને પસ્તાતા પાર ન આવે તમારો. પસ્તાવો ને પછી થઈ ગયું, પછી એમ થાય કે આ તો મેં કર્યું જ નહોતું, તો એ તો હું હતો જ નહીં હાજર, મારી ઉપર ગુસ્સો આવી ગયો, બાપુજી મારાથી ભૂલ થઈ ગઈ. પણ પછી હું રાંડા પછી હું ડાપણ કરવાનું? ક્યાં રાંડ્યા સહી? હજી તો ખાલી બોલચાલ કરી છે, એમ કે ભાઈ જા થોડા સહી. હજી છે ને બાંધો અને ઉપર જાઓ, ઉપરથી ઠેકડા મારો, એ ડુંગરો પકડો, એક 4 જણા ભેગા થઈને ન્યા જઈને તાંડવ કરો. ઓલા શંકર ભગવાન કરે ને તાંડવ એમ. કાંઈ તાંડવ નથી કરતા. આ જે હોય મોટો છે એટલે બસ મોટાનો જ વાંક હશે. મોટાને કયો, મોટી વહુને કયો એનો વાંક હશે. અરે અમે બે જ દેખાય છીએ તમને આખા ઘરમાં. આ નનકી વહુને આ રાજ નથી દેખાતો તમને? એ આ છે ને આગ કોણે ચાપી? આ રાજ્યા તારી હોવે મારી વહુએ નથી ચાપી આગ. એક શબ્દ એનાથી સહન ન થયો. એ આ બધી છે ને તમારી બાયુ છે ને તમને છે ને ખોટા મગજમાં છે ને કીડા ઊભા કરે છે.
અને મને તો લાગે છે કે તમારી બાયુને છે ને નોખા થવું છે એવું લાગે છે મને તો. અરે ભાઈ મારે નોખું ન જ થવું. આ ક્યાં ન્યા તમે અહીંયા કરોડોપતિના આશામી છો, તમે ફાગલા પાડીને બે ઇજનેર બની જાઓ. એ જે હોય એ તમે જો સીધા નહીં હાલો ને તો મારે ચમત્કાર તો તમને બતાવવો જ પડશે. તો આનાથી વધારે કેવો ચમત્કાર હોય? વગર વાકે ચમત્કાર તો દેખાડો છો. એ તો અનુભવો પડશે. આ તો ખાલી કહું છું મોઢેથી, પણ છે ને દિવસો આવશે ને તો આકરા પડી જાય તમને બેયને, સમજી લો. હા તમે આમ સપટી ન વગાડો. આ છે ને બીક લાગે અમને. સપટી વગાડો ને એટલે અમને ખબર તો પડી ભાઈ જાય. સુધરી જાવ ને, પણ હું બાયુની વાત માનું ને તમે માનીને ઝઘડા કરો છો ઘરમાં. પણ કાંઈ ઝઘડો હજી હું આ તમે તારી માં હું બોલવામાં ધ્યાન રાખજો હો. તારી માં કહે છે મને બધું. અરે એ કાંઈ એને ન દેખાતું હોય ઘરમાં આખો દિવસ ઈ હોય, હું ન હોઉં, અને મારે નહીં સાંભળવાનું એની વાત. અને એને ક્યાંક જવું હોય તો હકેથી બિચારી ક્યાંય જઈ નથી શકતી દેવદર્શને હોતા. આ બે બાયુના ઝઘડા પતે આ બે ભાઈઓ આવે તો તમારે ઝઘડા સાંભળવાના. અને મારે છે ને આ ઘરમાં બેહવા નથી થતું, એટલે મને ખબર નથી હોતું. જો આ પહેલી ને છેલ્લી વાર હું તને કહી દઉં છું ને, ઓલો સામે આવે ને તો એને ઠપકારું છું. હા, તો એને હોતે ને કહેજો પાછા. મને કીધું ને ડબલ કહેજો, કારણ કે વાંક એનો છે. આમ મારો જરીએ વાંક નહીં કે નથી મારી વહુનો વાંક. અને અટાણે હું જો તમારી બાયુને કંઈ કહે ને તો મોઢા ચડીને વહી જાય પિયર. તો રેજો ઠંઠન ગોપાલ. એવું કઈ નહીં કરતા. નનકારે વાત કરી લ્યો પહેલા. એ જે કે ઈ બરાબર. આ મને કીધું ને એમ એને કહેજો પાછા. એ કહેવામાં મને છે ને કોઈની બીક નથી, હું કોઈથી બીતોય નથી, પણ છે ને તમારા ઘર ન ભાંગે ને એટલે ચૂપ બેઠો છું. સારું હવે હું જાઉં ધંધે મતલબ કામે જાઓ એમ. જોયા હવે તમારા બધા કામ. હું સાંભળું છું. શું મમ્મી? આ તમારો દેરાણી જેઠાણી વચ્ચે બોલવાનું થયું તું. થઈ જ જાય ને મમ્મી બોલવાનું. હા, ભાભી ના કરવાના કામ કરે તો મારે શું કરવું? મને સાવ ખોટી રીતે ભાભી ચડાવે છે મારા પતિના વિરુદ્ધમાં. પણ એ વાત એ હાસી. આ રાજ એવો છે ને એના ઝલપા કેમ સડાવે છે ને એ ખબર નથી પડતી. એક નાની એવી વાતને લઈને મગજમારી કરવાનું શરૂ કરી દે. આ તમને ખબર છે જલપા ભાભીએ મને કેવું બોલ્યા હતા તમારા દીકરા માટે? આ તું કે તો ખબર પડે. તો સાંભળો, ભાભી એવું કહે છે કે તમારો દીકરો દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, ખોટા નશા કરે છે, બહુ બધા વ્યસન છે ને એવું તો કીધું. એ તો એવું પણ કહે છે કે આ શરૂઆતમાં એ કે તને બહુ સારી રીતે સાચવશે, મારા દેરનો મગજ તો બહુ સ્ટ્રોંગ છે, તારા ઉપર હાથ ઉપાડશે, તને મારશે, એવું બધું પણ કરશે. અને મુખ્ય અને મેન વાત, ભાભીએ તેવું પણ કીધું કે મારા દેર જેલમાં જઈ આવેલા છે, ખરાબ કામ કરે છે, હાલતા ચાલતી છોકરીઓને છેડતી કરે છે, અને ગમે એ છોકરીને લફડા કરે એનો ઉપયોગ કરીને એ છોકરીને મૂકી દે. હે ભગવાન, હા જલપાને તો કેવી ગણવીની સમજ નથી પડતી. કે આ જરીક આ રાજે હું એને અકલમઠી કહી દીધી, હા એનો બદલો છે ને આ બધો વાળે છે. અને તારે છે ને આ જલપાની એક પણ વાત નહીં માનવાની હો. આ બધી વાત ખોટી છે. નથી જ માને મમ્મી મેં એની વાત. ભાભીએ તો મને ત્યાં સુધી કીધું કે જીજ્ઞા તાર લગ્ન હજુ હમણાં થયા ને તો તું છૂટું કરી નાખી કે હા તને નથી ખબર થોડાક સમયમાં એ કે મારા દેરી કે બાળકનું પણ તને કહેશે, બાળક થઈ જાય ને પણ તું ક્યાંય જઈ નહીં હગી કે. હવે વિચાર કરો, ભાભી મને આવું ખોટું મારા પતિ માટે બોલે તો હું કેમ સહન કરી લઉં? તમારી જ વાત કરો ને, તમને કોઈક મારા સસરા માટે બોલે તમે સાંભળી લ્યો બા. હા ન સાંભળી લેવાય ને, પણ એટલે જ હું તને કહું છું કે ભાઈ આ ઈ જે બોલે ને એ બોલવા દેવાનું. આ કાને સાંભળીને આ કાને કાઢ નાખવાનું. એનું છે ને બહુ મગજ ઉપર નહીં લેવાનું. હા એની લીધે પછી તમારા બે જણાને લડાઈ ઝઘડા થાય. આ તમે દેરાણી જેઠાણી બાંધો છો, હવે આ બે ભાઈ બાંધવાનું શરૂ કર્યું. એટલે હું ઘરમાં આ મહાભારતનું યુદ્ધ ચાલુ કરવાનું છે. જો મમ્મી હું ઝઘડો નથી કરતી. આ ભાભીને આવું બધું ના કરવું જોઈએ. આ તો સારું થયું કે ભાભીની વાતને મેં સાંભળી નહીં અને ગણકારી નહીં, અને બધી વાત મેં રાજને કરી આપી. બાકી આ જગ્યાએ બીજું કોઈ હોય તો છૂટું કરી નાખે ને એના પતિ સાથે. સાચી વાત છે. આ જગ્યાએ બીજી કોઈ બાઈ હોય ને આ તો તરત મૂકીને વહી જાય કે ભાઈ મારે નથી રહેવું, છૂટું કરી નાખું છું. પણ આ તે એટલું મગજ ઉપર ન લીધું ને, અહીંયા બહુ સારી વાત કહેવાય. ને મારા દીકરા ઉપર તે વિશ્વાસ કર્યો. નહીં તો તને એમ થાય કે હા ભાઈ હજી હમણાં લગ્ન થશે, 2 મહિના બધું સારું સારું રાખશે અને પછી એનું જે હકીકત ને હરકત હશે ને એ શરૂ કરી દે. પણ આ તે વિશ્વાસ રાખ્યો ને એ સારી વાત કહેવાય. થોડી વાર તો મારું પણ મન છે ને એ ડગમગી ગયું હતું. થોડી વાર તો મને પણ એમ થયું કે ભાભી આ ઘરની સદસ્ય છે અને મારા જેઠાણી છે તો મારી પાસે થોડું ખોટું બોલતા હશે. નક્કી રાજે આવું કંઈક કર્યું હતું, પણ મનની અંદર ખૂણામાં એક જગ્યાએ એવો પણ વિચાર આવ્યો કે ના, રાજ ક્યારેય મારી સાથે આવું ના કરે, કારણ કે એણે મને પ્રેમ કર્યો છે. મેં તમારા દીકરાને આ વાત પણ કરી.
થોડી વાર તો મને પણ માનવામાં ન આવી મમ્મી, પણ જ્યારે એણે મારી સમ ખાધી ને, મારી પર હાથ મૂક્યો ને, ત્યારે મને એવું થયું કે નહીં, આ માણસ સાચું બોલે છે, મારા ખોટા કસમ નથી ખાતા. હવે એ ભાઈ ખોટી કસમ થોડી થાય. અને જો એને ગમે એવી હરકત હોય તો આજે ને કાલ બારી તો આવવાની છે. આ કોઈ તો મારા દીકરાનું નામ લે કે ભાઈ એને રાજે છોકરીની છેડતી કરી હતી અને કોઈ દી દારૂ પીને આવ્યો. હા, બે છોકરાને એટલા સારા સંસ્કાર આપ્યા છે ને, દારૂની તો કોઈ દિવસ સામુય ન જોવે અને કોઈ છોકરીઓની સામું ન જોવે. ખબર છે મમ્મી, બાકી વ્યસન હોય ને એ માણસ 1 દી 2 દી 8 દી કે 10 દિવસ વ્યસન વગર રહી શકે. આ લગ્નને અમારા 4 થી 5 મહિના થઈ ગયા. 4 થી 5 મહિનામાં મેં ક્યારેય તમારા દીકરાને જોયા નથી ક્યારેય સિગરેટ પીતા, નથી દારૂ પીતા. માવો પણ ક્યારેક ક્યારેક ખાય છે, વધારે કામમાં અને ટેન્શનમાં હોય તો, બાકી એ પણ નથી કરતા વ્યસન. એ આખો દિવસનો માંડી એકાદો માવો ખાતો હોય, બાકી આ બેમાંથી એકેને કાંઈ એક કોઈ વ્યસન નથી. એટલે એ તો મારે છે ને બહુ સારું છે, આ ભગવાનની દયા છે. પણ આ તે વાત ન માનીને એ મને વાત બહુ ગમી હો. લગ્ન કરીને આવી છું મમ્મી, ચોરીના 4 ફેરા ફર્યા છે, અગ્નિની સાક્ષીએ વચન આપ્યા છે, તો એ વચનને કેમ તોડું? અને થોડોક તો આપણને પણ આપણા પતિ પર વિશ્વાસ રાખવો જોઈએ ને. અને કદાચ હું તો એમ કહું કે ચલો કદાચ એનામાં થોડો ઘણો ફોલ્ટ હોય, પ્રોબ્લેમ હોય, તો આપણે પત્નીની જવાબદારી છે, ફરજ છે કે આપણા પતિને સુધારવો જોઈએ. આપણે ના કે એને મૂકીને જતો રહેવો જોઈએ. એ વાત સાચી છે. આ જો હા તું કેટલી સમજે છે, નકર આ અત્યારની જનરેશન તો એટલું બધું સમજે. હા, તરત તડફડ કરીને છૂટા છેડા ઉપર આવી જાય કે ભાઈ મારે નથી રાખવું આ હક કે લગ્ન. હા, હું તો આ હાલી મારા બાપની ઘરે. પણ આ ત્યાં એટલી બધી સમજણ દાખવીને, હા બહુ આ તારા મમ્મીએ કેટલા સારા સંસ્કાર આપ્યા છે. હા, મારે તો ધન્યવાદ દેવા પડે તારી મમ્મીને. અને લગ્ન જીવન જ વિશ્વાસ ઉપર ચાલે છે. હા, વિશ્વાસની એક દોરી જેવી છે કે જે આપણા બધા સંબંધને મજબૂત બનાવી રાખે. જો એ દોરીનો જરાક પણ તાળખો દૂર થયો ને તો બધા સંબંધ છે ને એ પલભરમાં વિખેરાઈ જાય છે. સાચી વાત છે બેટા. અને હું શું કહું છું, હવે તે રસોઈમાં શું બનાવવાનું છે? હા, બસ વિચારું છું શું બનાવવું એમ. આ તો ગમે કંઈક શાક ને રોટલા ને એવું બનાવીને હું જાઉં છું, દીવાબત્તી કરી લઉં. હાય હા હો હું આપણા રૂમમાં જ આવ્યો છું. હું અઘોસેર છે આ ઘરમાં બધી. અરે આ વધારાના કપડાં છે ને એ બધાય કાઢતી હતી. હવે પેલી ઓલી વાસણવાળી આવે ને તો મેં તો એને દઈ દઉં. દઈ ગયો. અહીંયા અમારી પાસે ખર્ચા કરાવવાના અને વાસણ વાળીને દઈ દેવાના કપડા. કા પણ નો ગમતા હોય, વધારાનો હોય તો દઈ દે ને, ખોટી કબાટમાં જગ્યા રોકે. હવે ઈ વી લુગડા દે ને તો એવડે એવું સાયલું દે નાનું એવું. દેવું હોય તો દે, નહીતર દઈ દેવું. ઓલા હોય ને માગવા વાળા આવતા હોય એને દઈ દેવાનું. હા એમ કહું, ગરીબ માણસ દે જ બસડા પહેરીને કઈક પાતળીટો ઠરે એની. હું તો ઘડીક તો એમ લાગ્યું કે કોઈક બીજાના રૂમમાં આવી ગયો. હું બોલો કેમ આવ્યા? શું આવવાનું થયું? હું અવન છું, હું કામેથી આવ્યો છું. ખબર નથી તને? આ મગજ ક્યાં ફરે છે તારું? કામેથી આવ્યા તો લે, હા તો આરામ કરો ને એરિયોમાં ખાટલા. તે આરામ જ કરવાનો છે. બહારના રૂમમાં કોઈ દેખાણું નહીં મને. આ ઘરમાં સન્નાટો છે, તું એકલી દેખાશો ઘરમાં? ક્યાં છે બધાય? હશે હોલમાં નહોતા કોઈ? ના કોઈ નથ. હોલમાં બોલાવ્યા છે. કોણે? કોણ હોય? મમ્મી ને પપ્પા. હા તો પણ એને બોલાવ્યો ત્યાં તો કોઈ છે નહીં. એને બોલાવ્યા ને ત્યાં કોઈ છે નહીં. ત્યાં કોઈ નથ. હું તો કામે થયા સવારમાં ગયો ને તો તને કહેતા ભૂલી ગયો. આ જાતો તો ઓફિસે ઉધડો લીધો બાપુજી મને. કા આ તમારા કે હું આ મંડાણા છો ધંધીના આદરા આમ ને તેમ ને એ બધું બાધો છો. એ બધું મને શું કરવાનું કયો? ઓલાને કયો નાનકાને. એમને અત્યારે બધાને એમ કીધું કે હોલમાં આવો, મારે કામ છે. અને તમે કયો હોલમાં નથી. કામ છે? એને વળી આપણું શું કામ છે? મને હું ખબર? લે મને પૂછે છે. તો પણ બોલાવાનું કઈ કારણ તો હોય કે ન હોય? કારણ તો હવે ત્યાં જાય પછી ખબર પડે, એમને થોડી ખબર પડે. તો કઈક ઓલી કાન ભંભેણી નથી કરીને ઓલા બેય? મને તો એવું જ લાગે છે. હું કાન પંભેરણી કહી દઈશ મમ્મીને ને પપ્પાને. પણ તારે કઈ મૂંઝાવાની જરૂર નથી હો. બંદા તારી હારે જ છે. કાન ભંભેણી કરી હોય તો બેવાનું નહીં. હું તમને કહી દઉં છું, મને કઈ કહેવા ન જોઈએ. મારો કોઈ વાક છે નહીં આમાં, બરાબર? મમ્મી ને પપ્પા કહે ને તો તમારે બોલી દેવાનું. પછી ત્યાં મમ્મી ને પપ્પા ની સામે ઉભા રહ્યો ને એટલે જીભડી છે ને સિવાય જાય છે હોય દોરાથી. અરે નો હિવાય જાય. આ વખતે બંદા મૂકે એની જોજે તું. તારે જરીએ મૂંઝાવો નહીં. આમ લડવૈયો લડે ને રણભૂમિમાં એમ લડે તારી હાટું. મારી સામે બંદો બંદો કરે પછી ત્યાં બકરી થઈ જાય. ના રે ના, એવું કઈ નથી. આ વખતે તું જો આપણો રંગ.
પણ આ એક તો એ વાત તો કે મને આ તારે ને રાજને બાંધવાને એમ જ થાય છે વારા ઘડીએ. તમને તે દિવસે કીધું તું તો પણ ખરી. એમની દર વખતે કઈ એકની એક વાતમાં જ થોડું થાય એમ હું કહું છું. એને એમાં એ વસ્તુનું ખોટું લાગી ગયું તે મને કીધા રાખે. હં? એકની એક વાત તને ટક ટક કર્યા કરે રોજ. કઈ રે રાખે ટક ટક. આ કેવો માણસ છે આડો, હાવ બાયડી ગેલો થઈ મારે ગયો. અરે ક્યાં હરખું વર્તન કરે છે પછી હું એને જ બોલાવતી. બોલે એનો જવાબ દઈ દઉં. તો ની જ બોલવાનું આપણે, જે બોલે ને એની હારે બોલવાનું, ન બોલે ને જાતું કરવાનું. ખોટે ખોટી માથાકૂટું કરવી ઘરમાં એના કરતા ન બોલે એમાં 9 ગુણ. આ ઓલું ગીત હમણાં નથી બહાર પડ્યું, આવે એને આવવા ગયો ને જાય એને જાવવા ગયો. આવો તો વેલકમ ને જાવો તો ભીડકમ. એવું જ રાખવાનું આપણે. બાપુજી મને હવારમાં છે ને બહુ કસકાયું, કા બહુ કીધું, ન કહેવાના વેણ કીધા. હું ઈ કીધું કે પણ હરખીના રહેજો ઈ કે નકર નો થવાની થાહે ઈ કે. હા જો આવો છે ને ઓલી સસુંદરીના જ કામ છે. હા એ વાત તારી હાચી છે હો. બહુ હોશિયારની દીકરી છે મારી બેટી. આ ભણેલ ગણેલ છે ને નાની બહુ, ઓલાને હાવ તાબે કરી લીધો છે, આમ પંજામાં મુઠ્ઠીમાં જકડી લીધો છે. મારો ભાઈ નકર આવો હતો નહીં. ઉંદેડી ઓછી નથી જ્યારે હા બહુ છે. વહરી છે. આ મારી બેટી જેટલી રૂપાળી આવી છે ને એટલા જ તે એનામાં છે ને કૂટી કૂટીને કૂટનીટી ભરી છે. એવામાં જ ભયરી હોય હા, એ. કૂટનીતિ. તો એમ નહીં આ તમને કીધું કે હખની ના રહેજો તો તમે પપ્પાને કીધું નહીં કે અરે. અમને કેમ કહો છો? ઉપાડી લીધા. મેં કીધું તમારી હિંમત કેમ આલી મને કહેવાની? આ શબ્દ તમે કીધું તમે નનકાને કેમ નથી કહેતા? એ તમારો લાડકો છે એટલે હે? આ તમને મેં કીધું મોટો છું તો હું મારો જ વાંક દેખાય, જલપાનો જ વાંક દેખાય એમ તો હું બોલી દઉં. એમ કઈ બીતો નથી હો, બાપુજી હોય તો ભલે રહ્યા. હા કાંઈ છે ને બહુ મમ્મી પપ્પાને કેવું નહીં, હું સહન કરી લે કોયરું. ખોટા આપણે કજિયા કંકાસ કરવાને ઘરમાં એના કરતા રહેવા દેવા. આગળ એમ કહેશો કે તમારે અહીંયા બોલજો બકરી ડબ્બે થઈ જાય છે ને હવે એમ ના પાડીશો પાછી. પણ મારો જીવ બળે કે ઘરમાં ખોટા કજિયા કરાવવાને. તો હું મને મજા આવતી છે મારા મા બાપ સામે બોલવાની? આ તો તારા હાટું છે ને લડું છું ઘરમાં કે તને કઈ પ્રોબ્લેમ ન થાય. તો મને ખબર છે. હા અને ઓયલી જો ને વાયડી મને આવી ખબર નહોતી કે મારી દેરાણી આવી નીકળશે અને રાજભાઈ આવા નીકળશે. આજ એવો હતો નહીં, કહું તો શું, આ લગ્ન કરીને આવ્યા ને જિજ્ઞાઓ પછી એવો થઈ ગયો. પેલા છે ને વાયડીનો હતો ને હવે એમ સમજ કે બાયડીનો થઈ ગયો. આ એવું છે બધું. શું કરવું ને કઈ સમજાતું નથી. હાલો જાવું તો પડશે ને. તો જાવું જ પડે ને. થાવ મોજ. જો કેજો હામે હો બોલતા નહીં. મૂકું નહીં લોઢે લાકડે આજ તો છે ને આરિયા પાર. તું જો બંદાના ખેલ હાલ્યા હાલ મોર થા. હાલો આવું આ પાછા તિજોરી મૂક છે ઘરેણા છે. કઈ ત્યાં લઈને નહીં આવું. બોલો ને હવે ક્યારના ઊભા છો આમ 30 મારખાની જેમ કાંઈ બોલતા નથી. મારું ક્યાં કોઈને સાંભળવું છે કે મારે બોલવાનું થાય છે? લે તમારું તો સાંભળીએ જ ને. તમારી વિરુદ્ધ હું કોઈ દી બોલ્યો કે નથી સાંભળતો? તમે મને બાયુનું સાંભળવાનું બંધ થાય ને તેથી મારું સાંભળવાનું શરૂ કરશો તો મને એવું લાગે છે. મહેન્દ્ર એને નાવા દો ને આ પછી હારે બેને કેજો જે કેવું હોય. હાલ્યો આવી ગયા. શું કહેવાનું છે હવે? આવી ગયા અને કયો કે આ બધાને બોલાવવાનું કારણ શું છે ને આ નાયત કાં ભેગી કરી? ઈ જ કહું ક્યારનો. અને નાત તો ભેગી કરવી જ પડે ને આ તમે લોકો કરો છો એવું તે. એ કીધે કઈ ફેર પડે એમ છે તમારામાં? હે હવે મારે કરીને બતાવવું પડશે. આ કાંઈ ફેર જ છે અમારામાં પપ્પા. પણ એમ નહીં, હા અમે કર્યું છે હું ઈ તો પેલા કયો. એ હવાર હાથ ડાકલા વગાડો તમે. આ ઘરમાં જો લડાઈ ઝઘડા થાય છે ને એનું જવાબદાર કોણ છે ખબર છે? કોણ? આ તારી બાયડી. એટલે સીધે સીધું મારું નામ મેં શું કર્યું? આ તું જ જીજ્ઞાને રાજ વિશે જેમ ફાવે એમ બધું બોલશો ને સંભળાઈશો. એ રાજ આવો છે ને તેવો છે ને આ હું બધું માંડ્યું છે. હા મોટા ભાઈ તમને ખબર નહીં હોય કે તમારી ધર્મપત્ની શું ખેલ કરે છે? એક મિનિટ તમે જ મને કહેજો, તમારા ભાઈ ડ્રિંક કરે છે, સિગરેટ પીવે છે? નહીં. તમારા ભાઈ ક્યારે જેલમાં ગયા છે? નહીં. તમારા ભાઈ ક્યારે બે નંબરનો ધંધો કરે છે? અરે ક્યાંથી નોકરી કરે છે? તમારા ભાઈ ક્યારે લફરા કર્યા કોઈ છોકરીઓ હારે? કોઈ છોકરીઓને ફસાવી? અરે હા હું નથી જોતો. તો આ બધી વસ્તુ તમારી પત્ની શ્રી એટલે કે તમારી ધર્મપત્નીએ મને કીધી. હા તમે શું કીધું તું કે હું બોલીશ? બોલો. આ પણ- તમારી બાયડીના ખોટે ખોટે નામ ચડે છે. ખોટા કાંઈ નહીં. એક વ્યક્તિ ખોટું બોલીએ કે આ બધાય ન બોલે હો. આ તું આવું બોલી હતી? તેથી સમજાવ્યા હતા ને, તેથી કીધું તું ને કે વાત જાણો, પેલા જાણો હકીકત. આ તો અકલ મઠા તારે મને પહેલા કેવું છું કે આવું આવું તારી ભાભી. હા જો ઈ જ વાતનો વાંધો આવ્યો મારા ભાભી. આ મેં હસી મજાકમાં ભાઈ એને દેર ભોજાય સીધો રમત કરતા હોય એટલે રમતમાં મેં એકવાર એને મને છે ને એક કામ છીંજ્યું એટલે એને વાર લાગી ને એટલે મેં કીધું ભાભી તમે અક્કલ મઠા છો, આ વાત પકડી અને આ ધમા સકડી મસાવી અમારા ભાભી. એટલે
આ રાજે તને એક વખત અકલમઠી મજાકમાં કીધું તો તારા મગજમાં ખૂતી ગયું. એટલે હા ખૂચી ગયું. લ્યો, મને કરો. એની દાજ હતી. મને રાજભાઈ અક્કલમાંથી ઉકામે કીધું એટલે મેં છે ને ચીકુન ચડાવી. એટલે પણ એ લોકોનું ઘર ભાંગી જાત. તને કઈ બુદ્ધિ છે કે નહીં? તો ભાંગે તો જ ખબર પડે ને કે ભાભી અક્કલમઠી નથી. અને મોટાઓ તમે સાબિત કરી બતાવ્યું કે અક્કલ મઠ્ઠાનો મતલબ શું થાય. હે દિલ પર લાગી આવું વાત અલગ છે અને એનું અનુકરણ કરવું ને એ અલગ વાત છે. મને ખબર છે કે અક્કલમઠીનો મતલબ શું થાય. એટલે હું બુદ્ધિ વગરની છું. મારામાં બુદ્ધિ નથી. હું અક્કલનો છાંટો છું. તમારે બધાનું કહેવાનું એવું જ છે. ભાઈ, તો હું કામે? તમે કરી બતાવ્યું કે તમે બુદ્ધિ વગરના છો. જેનામાં બુદ્ધિ ના હોય ને ઈ જ આવી વસ્તુ કરે. હવે તુંય કહેશો હા? ભાભી ભાભી વાત સાંભળો. શાંતા મમ્મી શાંતિ રહો. ભાઈ તમે તમારી ભાષા સમજાવો ને મારા બાપ. અરે આમ જો દેર અને ભોજાઈ વચ્ચે છે ને આવી નાની નાની બાબતે મજાક મસ્તી ચાલતી હોય. અક્કલ મઠ્ઠાનો મતલબ પ્રેમથી તને બુદ્ધિ વગરની પ્રેમથી કીધું. એનો મતલબ એમ ન થાય કે તારામાં બુદ્ધિ નથી એવો ન થાય. તમે દેર ભોજાય અમથા તો કેટલા મજાક મસ્તી કરો છો ને બોલો છો ને. એટલે પ્રેમથી ને મને એનો કહેવાનો મતલબ એવો જ ને કે હું બુદ્ધિ વગરની છું. એ મારી માં એમ નથી કેતો. મેં એવું નહોતું કીધું. આ તો રમતમાં મેં તમને કીધું હતું. તમે મને 10 વાર અક્કલ મઠ્ઠો કહી લેજો બસ. એમાં કાંઈ ન થાય. હું તમને અક્કલ મઠ્ઠી કહું તમે બુદ્ધિ વગરના થઈ જવાના છો. તમને બધી ખબર પડતી નથી. તમે ઘર હાંસવતા નથી. આ ઘડીએ મેં એને અક્કલ મઠો કીધો. હું ઈ બુદ્ધિ વગરનો થઈ ગયો. તો હું તમારી હારે વાત કરું છું ને જે મારી બુદ્ધિ ક્યાં વહી ગઈ એમાં લ્યો. આ તો એક વખત કીધું સાંભળી લીધું દિલ પર લઈ લીધું એટલે પોતાના જ ઘરમાં અને પોતાના જ પગ પર કુહાડ મારવાનું શરૂ કરી અને દીધું. પાછો ક્યાં ઠેક પૂગી ગયા આને એટલે છૂટા છેડા લઈ હવે તમે માનો. ભાન છે એમ નહીં તમે માનો આ વાત આને મનમાં લીધી તો મારું શું થાય? આ વહી જાય ને એના બાપાને ઘેરે તો મારે શું કરવાનું? મંજીરા વગાડવાના? પછી બીજી તો અક્કલમઠી તમે લાવવાની. અક્કલમઠા. એટલે તો કે હું અકલ મઠો. હા તો હું તો અકલ મઠો જ છું. ને ઓલી અક્કલમઠા. હા અમે બે અકલ અમારે બુદ્ધિ જ નથી દે ને. મારામાં તો બુદ્ધિ છે એટલે જ ના ગઈ. બુદ્ધિ વગરની હોત ને તો તમારે દેર માટે બીજી લાવવી પડત. હા. હા, બુદ્ધિ હમણાં વાળી. કીધું નહીં કે એને મન ઉપર લઈ લીધું હોત હા. તો એ આપણે લીધું હોત તો ને પણ નથી લીધું એને. પેલા તો લીધું તું એટલે અક્કલમઠી. હા ભાઈ હાલો એ ભાઈ એમ રાખીને બાપા. આ માણસ છે કે મશીન શું? શું પણ હાલ ને હાલ. એ આ અક્કલ મઠો શબ્દ છે ને આપણા ઘરમાં અપશુકન હા, છે એક એટલે શબ્દ હવે પછી બોલવો નહીં તમારે. ના ના હવે મને કોઈ વાંધો નથી. કે છો તમે તારા અક્કલમઠી. હા. હવે સ્વીકાર લેજો. હા એક એનાથી શબ્દ નાનામાં ઓછી લાવ. જો રમત અરે કરે. ભાઈ તમે જીજ્ઞા હોવ. મોટા ભાઈ પણ નાના છોકરા જેવી અરે હરકત પણ કરે. તમે નાવડી ઓલા પાર જાય છે તો હું કામ કાણા પાડો છો અંદર? ઘડીક ઉભાઈ રોની. એમને અક્કલમઠીનો અર્થ શું થાય? એ કાંઈ ન થાય. રમતમાં છે ને કોઈને આપણે પ્રેમથી કહી કે ઘણી વાર કહેતા મારા ભાઈ કહેતા, "એલા ગાંડા હું કાંઈ ગાંડા જેવો થઈ ગયો તો હું ગાંડો થઈ જાઉં." એ ખાલી રમતમાં કે બીજું કાંઈ ન થાય. અક્કલમઠી એટલે પ્રેમથી શબ્દ છે જેને આપણે બહુ પ્રેમ કરતા હોય જેનો બહુ આદર સત્કાર કરતા હોય ને એની હારે જ રમત થાય આવે. ઠીક એટલે તમે તમારા ભાભીને બહુ પ્રેમ કરો છો. હા. અક્કલમઠી. કાંઈ વાંધો નહીં. તમે બધાય છે ને મને પ્રેમ કરો ને તમે બધાય મને અક્કલમઠી કહેજો. બસ ને ભાભી હા. મેરેજ થઈ ગયા, સાસરે આવી ગયા, થોડાક તો મેચ્યોર રહ્યો. હવે તમે મોટા થઈ ગયા છો. સમજણ રાખો. Mature જ છે કોઈને કહેવાની કાંઈ જરૂર બસ, નથી. બસ, બરાબર છે. Mature થઈ ગયા છે બરાબર છે ને અને બધું? હવે શિખામણ ના આપો બધાય. આ પણ હું શું કહું રાજ, હા આ તને ખબર કેવી રીતે પડી? એલા ભાઈ ક્યાં તું હળકતામાં વધારે પેટ્રોલ નાખી. નહીં નહીં ઊભા રહ્યો. એટલે તમે કેવા શું માંગો છે? કાંઈ નહીં, આ તો એને પૂછતો હતો કે તને કેવી રીતે ખબર પડી કે તારી ભાભી આવું ના, બોલી? હવે મને ખબર પડી ગઈ કે તમે શું કહેવા માંગો. એટલે તમે એને એમ પૂછો છો કે તારા ભાભી બુદ્ધિ વગરના છે ઈ તને કેદુંથી ખબર પડી? ના ના એમ નથી કેતો નહીં. ઈ. એમ નથી કેતો ઈ. તમે સમજવામાં ભૂલ કરો છો ભાભી. ઈ એમ કહે છે તને ખબર પડી ગઈ ને હવે કે તારા ભાભી તને કેટલો પ્રેમ કરે છે એમ કહેવા માંગે. તો હું તમે મને અક્કલ મઠો કીધો એટલે તમે મને બહુ પ્રેમ કરો છો. હું તમારે રમત કરું કારણ કે તમારા હું તમને બધાયને પ્રેમ કરું છું એટલે તમે બધાય અક્કલમઠી. હા બરાબર છે અમે બધા અક્કલ મઠો. બધા બધા આખું ઘર અક્કલ મઠું બસ હા. હવે મને કઈ વાંધો નથી. મમ્મી પપ્પા હા હા બરાબર છે એ બધું બધું બરાબર છે છે ને? બધું બરાબર છે તું ઊંઘી રહે. ના હવે ચીકુ મને તારે કાંઈ વાંધો નથી. તું તારે મારે દેર આઈને છે ને અક્કલમઠી થઈને રહેજે. રહેવાય. મારામાં બહુ બુદ્ધિ છે. હું બહુ જ બુદ્ધિ બાપા. વગર- આ કોટલા બાંધીને તને મૂકી બહુ દેવાની પ્રેમ ઉભરાઈ કરું પર. છું ને ઘર હચવાતું હોય ને તો આ ઘરમાં બોલ્યા કાળ બીજાના મોઢે બોલતો તો આપણી જ કોઈ નહીં બોલે. નહીં, બાઈને કોઈને પ્રેમ ન કરવાનો એટલે બાઈને ન કહેવાય. પ્રેમ કરતા હોય જોયું, એટલે કેટલી જોયું? મારી બાયડીમાં જે બુદ્ધિ છે ને વો ઈ તમારામાં નથ. બોલો લ્યો. બરાબર. કહી દીધું ને કે બહાર ન બોલાય એમ. બહાર બરાબર ન છે. બોલાય. બહારના લોકોને થોડુંક પ્રેમ કરે. આપણા ફેમિલી હોય ને પ્રેમ કરે. મહેન્દ્ર ધન્ય છે તમે હો મહેન્દ્ર. ગર્વ છે મને મારી પત્ની ઉપર કે જો આવી ઘરવાળી મને મળી. હું બધાય છે ને તમે મારા અક્કલમઠા છો.
હું જાઉં છું અંદર બાકી હું કાઢી થઈ જાય હા જા તું જા જો ઈ અકલ મઠ્ઠા થઈ જાય એમ કીધું ને આ એમ જ હોય બધું. એ ચીકુને છે ને હું બહુ પ્રેમ કરું છું એ અકલમઠી છે જાઓ બે જાઓ આ બે અકલમઠી ભેગી થઈને કંઈક રાંધો. હા પપ્પા ના ના મારામાં તો બહુ બુદ્ધિ છે એ વધારે બુદ્ધિ હોય ને એને અકલમઠ્ઠા જ કહેવાય. સમજ્યા? આ બધા એકબીજાને પ્રેમ કરતા હોય એટલે અકલમઠ્ઠા રાખો નહીં. એ બધા અકલ મઠ્ઠા થઈને જો તો હરખું હાલ છે પંખીનો માળો એમ. આ પપ્પા હું શું કહું આ આપણા મકાનની બાર ઓલી તકતીમાં લખાવી નાખી અક્કલ મઠ્ઠા નિવાસ એમ હા એ લખાવી નાખો વહેલી તકે. હું દાંત કાઢશે આ ઘરમાં ને ઘરમાં એ દાંત કાઢી દાંત કાઢે તો સારું કહેવાય. કોઈ ઈર્ષા ન કરે, કોઈ ખોટા ષડયંત્ર ન કરે, કોઈની નજર ન લાગે. આમ નથી કહેતા અકલમંદ, એની જગ્યાએ અકલમઠ્ઠા. એ હા હું જાઉં ક્યાં તકતી ઉપર એટલે લખા. આ ભાઈ તું ક્યાં પાછો ઈ સારું આમ તો ફિલ્મ આવ્યું તો અકલમંદ, એનું ગુજરાતી અકલમઠ્ઠા જ થાય. બરાબર છે તમે બે જણા બેહો અમે જરાક અંદર જઈએ કે ધમાસકડી પાછી ત્યાં સારું નથી અકલમઠ્ઠા એટલે બુદ્ધિશાળી હો. આ યાદ રાખજો બધા. હાલો.